તો હવે આપણે વાત કરવાની છે મહાકાલના મહાકાલેશ્વર જે જ્યોતિર્લિંગ છે ક્યાં આવ્યું છે ખ્યાલ છે તમને? ઉજ્જૈન. હવે આ વાર્તામાં એક વાર્તામાં બે વાર્તા છે. હા, એટલે તો ઇન્ટરેસ્ટિંગ છે. એટલે હવે સાંભળશો તો ઇન્ટરેસ્ટિંગ લાગશે, બરાબર? હું બોલું, તમે બંધ કરો તો હું બોલું. તો બહુ જ પ્રાચીન કાળમાં એક અવંતીપુર કરીને એક શહેર હતું. એ શહેરમાં એક બ્રાહ્મણ રહેતો હતો. એ બ્રાહ્મણ જે હતો એને એ વાતનું દુઃખ હતું કે એ વખતના જે બીજા બધા બ્રાહ્મણો હતા અને બીજા બધા જે પ્રજાજનો હતા એ લોકો ભગવાનની ભક્તિ તો કરતા હતા, પણ ભક્તિમાં કેવું માનતા હતા કે ભાઈ ઉપવાસ કરી લીધો એટલે આપણી ભક્તિ પૂરી થઈ ગઈ, કે થોડું ઘણું ભજન કરી લીધું તો આપણી ભક્તિ પૂરી થઈ ગઈ. એમ ભક્તિ છે ને એ નિસ્તેજ થઈ ગઈ. એ જે ભક્ત હતા ભગવાનના એ લોકો ભક્ત હતા પણ તેમ છતાં દીન લાચાર એવા હતા. એમાં તેજસ્વીતા નહોતી રહી. એ વાતનું એ બ્રાહ્મણને બહુ દુઃખ હતું. તેજસ્વીતા એટલે એક પોતાના ઉપર અને પોતાના ભગવાન ઉપર જે શ્રદ્ધા હોવી જોઈએ અને એ શ્રદ્ધા જે પોતાના જીવનમાં ક્યાંય વ્યક્ત થવી જોઈએ ને એ નહોતું. બધા લાચાર દીન ગરીબ એવા હતા. ભક્તિથી કોઈના જીવનમાં વિકાસ નહોતો થઈ રહ્યો. એ વાતનું એ બ્રાહ્મણને બહુ દુઃખ હતું. એટલે એ બ્રાહ્મણને એવું થતું હતું કે હું તો એકલો છું, હું એકલો શું કરી શકીશ, હું એકલો કંઈ સમાજને બદલી શકું તેમ નથી. એટલે તેણે ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, મને તેજસ્વી પુત્રો આપો કે જે પુત્રોને હું સાચું જ્ઞાન આપું અને પછી એ પુત્રો જે છે એ બધા પુત્રો સમાજમાં જઈને આ કામ કરે. એ બધા જ જે પણ સમાજના માણસો છે એમને ભક્તિનું સાચું સ્વરૂપ, ભક્તિનું સાચું મહાત્મ્ય સમજાવે. તો ભગવાનને એણે પ્રાર્થના કરી અને એને 4 પુત્રો થયા. એ 4 પુત્રોને એણે એ બ્રાહ્મણે સાચી વિદ્યા આપી, સાચું જ્ઞાન આપ્યું અને એ લોકોને કહ્યું કે તમે સમાજમાં જઈને હવે ભક્તિની સાચી મહત્તા સમજાવો, બધા માણસોને બદલો અને એમને સાચી રીતે ભગવાનની ભક્તિ કરવાનું શીખવાડો. તો એ પછી તો બ્રાહ્મણ વૃદ્ધ થયો અને પછી જ્યારે એના બાળકો જે મોટા થયા એ બાળકોએ એમના પિતાજીએ જે પ્રમાણે શીખવાડેલું એ પ્રમાણે એમણે સમાજમાં જઈને કામ કરવાનું ચાલુ કર્યું. અને કારણ કે સાચું ને ભગવાનનું કામ કરી રહ્યા હતા એટલે ભગવાને પણ એમને મદદ કરી અને ધીમે સમાજમાં બદલાવ આવવાનો શરૂ થયો. બધા સમાજના માણસો હતા એમને સાચા વિચારો મળ્યા. એ લોકો સાચી રીતે ભગવાનની ભક્તિ કરતા થયા. એમના જીવનમાં તેજસ્વીતા આવી અને ધીમે સમાજ બદલાઈ રહ્યો. હવે સમાજ બદલાઈ રહ્યો, સમાજમાં સારા લોકો હોય એમ સમાજમાં ખરાબ લોકો બી હોય. તો
તો એમની બાજુના પ્રદેશમાં એક અસુર રહેતો હતો જેનું નામ હતું દૂષણ. હવે અસુર એટલે કેવું? અસુર એટલે રાક્ષસ, જેના 2 શિંગડા હોય, મોટા મોટા દાંત હોય, એવું જરૂરી નથી. અસુર એટલે એવા વ્યક્તિ જે દેખાય આપણા જેવા જ, પણ એમનું એ લોકો ભરપૂર સ્વાર્થથી જ ભરેલા હોય. એમને ખાલી એક જ વસ્તુ દેખાતી હોય કે આમાં મારો શું ફાયદો. એ લોકોને ખાલી મોજ મજામાં અને સ્વાર્થમાં જ જે રચ્યા પચ્યા હોય એ લોકો કહેવાય અસુર. એ લોકોને શિંગડા હોય એવું જરૂરી નથી. એ લોકો આપણી જેમ જ રહેતા હોય, આપણી જેમ જ આપણે જેવા જ કપડાં પહેરતા હોય, આપણા જેવું જમતા હોય એવું બની શકે, પણ એમના વિચારો એકદમ ખાલી ને ખાલી સ્વાર્થ વૃત્તિવાળા હોય અને ખાલી ભોગ વૃત્તિવાળા હોય. એવા લોકો કહેવાય અસુર. એટલે એવો એક અસુર હતો દૂષણ કરીને, અને એને બહુ એવું હતું કે ભાઈ આ બધી વસ્તુનો કોઈ અર્થ નથી, ખાલી તપસ્વીઓનો કોઈ અર્થ નથી. સૌથી વધારે મહત્ત્વની વસ્તુ શું છે? ખાલી ને ખાલી બુદ્ધિ ચલાવો અને પોતાનો વિકાસ કરો અને પોતાનો સ્વાર્થ સાધો. આવા વિચારવાળો હતો દૂષણ. હવે એને ખબર પડી કે આ જે 4 બ્રાહ્મણના દીકરાઓ છે એ સમાજમાં કંઈક આવું કંઈક કામ કરી રહ્યા છે, બીજા બધા જે લોકો છે એ લોકોને ભક્તિના માર્ગ ઉપર વાળી રહ્યા છે, એમને તેજસ્વી બનાવી રહ્યા છે, એમને સાચી ભક્તિ સમજાવી રહ્યા છે. એટલે એને થયું કે આ લોકોને તો રોકવા જ પડે, આવા લોકોને થોડી કામ કરવા દેવાય, આવા બધા તપસ્વીઓ થોડી બનવા જોઈએ. બધા ખાલી ને ખાલી બુદ્ધિનું જ મહત્ત્વ હોવું જોઈએ અને સ્વાર્થનું મહત્ત્વ હોવું જોઈએ. એટલે આ લોકોને તો રોકવા જ પડશે. એટલે એણે એ જે 4 બ્રાહ્મણો હતા એ બ્રાહ્મણોને રંજાડવાનું ચાલુ કર્યું. રંજાડવાનું એટલે હેરાન કરવાનું ચાલુ કર્યું. પણ આ બ્રાહ્મણના દીકરાઓએ તો બ્રાહ્મણે જે પ્રમાણે શીખવાડેલું એ પ્રમાણે તો એ લોકો તો એમનું કામ કરતા જ રહ્યા. એટલે વળી પાછું પેલો દૂષણ તો બહુ ગુસ્સે થયો કે હું આમને આટલા બધા હેરાન કરું છું તો પણ એ લોકો હજુ એમ પોતાનું કામ કર્યા જ કરે છે, તો હવે મારે શું કરવું? એટલે એણે વધારે રંજાડવાનું ચાલુ કર્યું. એણે એ જે સમાજના બીજા બધા લોકો હતા એમને આ બ્રાહ્મણોને, એ બ્રાહ્મણોની સાથે જે લોકો થયા હતા એ બધા વિશે કાન ભંભેરણી કરવાનું ચાલુ કર્યું કે આ લોકો તો ખરાબ માણસો છે, આમને તો ઘરમાં ના આવવા દેવાય, આ તો સારા ચારિત્રના બી નથી, આમનાથી તમે દૂર રહો, એવું બધું જ એમના વિશે કહેવાનું ચાલુ કર્યું. પણ તેમ છતાં એ બ્રાહ્મણના દીકરાઓને બધા એમની સાથે જે સાચા માણસો જોડાયેલા એ લોકોના ગુણો અને એ લોકોના જે કામ હતા એટલા સારા હતા કે દૂષણની વાતોની બહુ અસર થઈ નહીં. એટલે પાછું વધારે ગુસ્સો કે હું આટલા બધા પ્રયત્નો કરું છું તેમ છતાં હું મારા વિચારો કેમ નથી આગળ પહોંચાડી શકશું, અને બ્રાહ્મણના છોકરાઓના વિચારો આટલા બધા પ્રભાવી કેમ થઈ રહ્યા છે. એટલે એણે નક્કી કર્યું કે હવે તો આમના પર આક્રમણ જ કરવું અને હવે આમને આ બધાને પતાવી દેવા. આક્રમણ એટલે એમના પર હુમલો કરવો અને એમને મારવા છે ને બધું. તો પછી આ બ્રાહ્મણના દીકરાઓ એ લોકોએ પણ વિચાર્યું કે આ તો આપણને હેરાનગતિ તો ઓછી જ નથી થતી, આપણે તો ભગવાનનું કામ કરવા માંગીએ છીએ, તેમ છતાં આપણને આટલી બધી હેરાનગતિ થાય છે. એટલે પછી એમણે ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, અમે તો તમારું કામ કરવા માંગીએ છીએ, અમે લોકોને બદલવા માંગીએ છીએ, લોકોને સારી દિશામાં લઈ જવા માંગીએ છીએ. અમે અત્યારેની જે આ ખોટી વ્યવસ્થા થઈ છે એની સામે પડીને વ્યવસ્થા સુધારવા માંગીએ છીએ, તેમ છતાં અમને આટલી હેરાનગતિ થઈ રહી છે, તો હવે તમે જ અમારી મદદ કરો. એ વખતે કારણ કે એમણે ભગવાનનું બહુ બધું કામ કરેલું અને એમનાથી થાય એવું બધું જ કરેલું હતું, તેમ છતાં હવે એમના ઉપર સંકટ આવેલું એટલે એમને બચાવવા માટે ત્યાં એક પ્રચંડ શક્તિ પ્રગટ થઈ. એ શક્તિ જે પ્રગટ થઈ એણે આ જે દૂષણ હતો અને એના જે બધા સાથીઓ હતા એ બધાનો સત્યાનાશ કરી નાખ્યો, એ બધાનો નાશ કરી નાખ્યો. અને એમણે એ રીતનું કહ્યું કે તમે અત્યારનો જે સમય છે એને બદલી રહ્યા છો અને અત્યારનો જે કાળ છે એ તમે બદલી રહ્યા છો, એટલે એ કાળને બદલનારાઓને મદદગાર કરનારી શક્તિ હું છું અને મારું નામ છે મહાકાળ. એટલે પેલા બ્રાહ્મણના દીકરાઓને બધા એ લોકોએ મહાકાળની પૂજા કરીને એમને કહ્યું કે પણ પ્રભુ હવે આ તો હંમેશા દુનિયામાં ચાલ્યા જ કરવાનું, સારા લોકોને ખરાબ લોકોનો સંઘર્ષ તો હંમેશા ચાલ્યા કરશે, આજે પણ આપણે જોઈએ છીએ કે ચાલ્યા જ કરે છે. તો આ જો હંમેશા ચાલ્યા કરવાનો હોય તો અમારી તમને એવી વિનંતી છે કે તમે અહીંયા આગળ સ્થાયી થાઓ અને તમે હંમેશા અહીંયા એ રીતે રહો કે જે લોકો સારા છે એમને અભય આપો અને જે લોકો ખરાબ છે, જે લોકો એમને રંજાડનારા છે એમને ભય પેદા થાય એવા તમે થાઓ. એટલે મહાકાળે કહ્યું કે હા, હું અહીંયા સ્થાપિત થઉં છું અને હું અહીંયા હંમેશા જે લોકો સારું કામ કરી રહ્યા છે એમની રક્ષા કરીશ અને જે લોકો ખરાબ કામ કરી રહ્યા છે અને જે સારું કામ કરી રહ્યા છે એમને હેરાન કરી રહ્યા છે એમના માટે હું ભયરૂપ થઈશ. એમ કરીને મહાકાળ ત્યાં આગળ સ્થાપિત થયો. આ હતી પહેલી વાર્તા કે જ્યાં જે મહાકાળનું પ્રાગટ્ય થયું. એ પછી બહુ જ બધા વર્ષો પછી વળી પાછું એવું થયું કે એ જગ્યાની આસપાસ વળી પાછું પાપ વધ્યું, વળી પાછું લોકોની સ્વાર્થ વૃદ્ધિ વધી અને એ બધું વળી પાછો સમાજ થોડો પતનની બાજુ ગયો. એ વખતે ત્યાં એક રાજા હતો. એ રાજા હતો તો સારો, એ એને મહાકાળની પૂજા જે છે એ મહાકાળની પૂજા એને વારસામાં મળી હતી, એટલે બહુ શ્રદ્ધાથી મહાકાળની પૂજા કરતો.
પણ પૂજાથી આગળ વધીને કોઈ કામ નહોતો કર્યો. એ રાજા હતો, પણ રાજા થઈને એણે જે પ્રજાના વિચારો બદલવા જોઈએ કે એ વખતનો જે સમય છે એને વધારે સારો કરી શકવો જોઈએ એ પ્રકારની પ્રવૃત્તિ એ કરતો નહોતો. પણ મહાકાલની પૂજા કરતો હતો અને પૂરી શ્રદ્ધાથી પણ પૂજા કરતો. એટલે આપણે જો અત્યારે ભગવાનની આટલી સરસ રીતે પૂજા કરી, તો રાજા હોય તો એ તો કેટલી સારી રીતે પૂજા કરે. બધા જ એકદમ તામઝામ સાથે મોટું આમ સરસ મજાનું ફૂલો સાથે ને બધા સાથે રોજ ભગવાનની પૂજા કરતો. એટલે એ પૂજા કરે, પણ એ પૂજા કર્યા પછી એના જીવનમાં કે રાજા થકી પ્રજાના જીવનમાં જે ફેરફાર આવવો જોઈએ એ આવતો નહોતો. તો એના માટે નિમિત્ત કોણ બન્યું? તો એક હતો એક ગોપાલકનો બાળક હતો ને એની માતા. એ લોકો ગોપાલક એટલે બોલો કોણ? ગોવાળ. હા, જે ગાયને પાળતા હોય એ લોકો. તો એ વખતે ગોપાલકને એની માતા ત્યાંથી, ગોપાલકનો બાળક અને એની માતા ત્યાંથી નીકળ્યા. હવે એ બાળક જે હતો એને જોયું કે રાજા તો કેટલી શ્રદ્ધાથી ને કેટલા ધ્યાનથી શંકર ભગવાનની પૂજા કરી રહ્યો છે, એટલે મહાકાલની પૂજા કરી રહ્યો છે. તો એને એ વસ્તુ બહુ ગમી. તો એ તો જોતો જ રહી ગયો. હવે એની માતાને એવું હતું કે ભાઈ મારો એકનો એક બાળક છે, હવે મોટો થાય ને પછી સારા એવા પૈસા, સારું એવું ધન કમાઈને મને સારી રીતે રાખે, એવું એ માતાને હતું. પણ આ બાળક જે હતો ને એને તો આ રાજાને પૂજા કરતો જોઈને એને તો એટલું સારું લાગ્યું. એને એવું થઈ ગયું કે હા, રાજા તો કેટલું ધ્યાનથી ને કેટલા પ્રેમથી મહાકાલની પૂજા કરે છે, મારે બી આવું જ કરવું, એવું એના મનમાં ક્યાંક ચોંટી ગયું. એટલે એણે પછી ઘરે જઈને આવું બધું ચાલુ કરી દીધું. સરસ મજાનું શિવલિંગ બનાવે અને પછી એના ઉપર ચિત્ત એકાગ્ર થાય. એટલે રમવાનું ભૂલી ગયો અને ભણવાનું ભૂલી ગયો અને બધું જ ભૂલી ગયો. એટલે એકવાર એવું થયું કે એની માતાએ એને જમવા માટે બોલાવે. તો એકવાર બૂમ પાડી તો ના આવ્યો, કારણ કે એ તો આવી રીતે શિવલિંગ બનાવીને ભગવાનના ચિત્ત એકાગ્રતામાં લાગી ગયો. તો એકવાર બોલાવ્યો તો ના આવ્યો, બીજી વાર બોલાવ્યો તો ના આવ્યો, ત્રીજી વાર બોલાવ્યો તો ના આવ્યો. તો એની મમ્મી તો ગુસ્સે કે આ તને બોલાવું છું તો આવતો કેમ નથી, અને આ શું માંડ્યું છે, તું હમણાંથી ભણતો બી નથી, રમવા બી નથી જતો, ખાલી આવી રીતે શિવલિંગ બનાવીને બેસી રહે છે. ને આ તારા જે ભગવાન છે એ થોડું તારું ઘર ચલાવવા માટે આવવાના છે. તારું કામ શું છે કે તારે મોટા થઈને પૈસા કમાવાના છે ને પછી મને બી સારી રીતે રાખવાની છે. તો એ બધું કરવાની જગ્યાએ આ બધું તું શું કરે છે? એટલે એને બહુ દુઃખ લાગે કે હું જે ભગવાનને આટલી બધી પૂજા કરું છું ને આટલી બધી ભક્તિ કરું છું, એના વિશે મારી માતા કેમ આવું બોલી? તો એને બહુ દુઃખ લાગે. પણ એ વખતે કંઈ બોલ્યો નહીં. પછી એને એકવાર એવું થયું કે આ મારી માતાની જે અપેક્ષાઓ છે એ અને મારે જે કરવું છે એ બે વસ્તુ એક સાથે થઈ શકે એમ નથી. એટલે એક દિવસ રાત્રે એણે માતાને પ્રણામ કર્યા અને ઘરની બહાર ચાલીને, તો ત્યાં એને એક આર્વ ઋષિનો આશ્રમ હતો. આશ્રમ એટલે બહુ જ મોટો આશ્રમ હતો, જ્યાં આગળ બધું પ્રાધ્યાપન ચાલતું હોય, ત્યાં બાળકોને જ્ઞાન મળતું હોય. ત્યાં જઈને ઋષિમુનિ પાસેથી એણે જ્ઞાન લીધું અને ભક્તિ સાચી રીતે સમજ્યો અને ઘણી બધી વસ્તુઓ ઋષિમુનિ પાસેથી શીખ્યો. પછી એમણે ઋષિમુનિના આશીર્વાદ લીધા અને એમને કહ્યું કે હવે મને સમાજમાં જઈને કાર્ય કરવા. ઋષિમુનિએ એમને આશીર્વાદ આપ્યા અને એણે પણ સમાજમાં જઈને કાર્ય કરવાનું નક્કી કર્યું. તો પછી એને થયું કે કાર્ય કરવા માટે તો શક્તિ અને વૈભવ બંને જોઈએ. તો હવે મારી પાસે કદાચ શક્તિ તો થોડી છે પણ વૈભવ તો બિલકુલ નથી, તો હું શું કરું? એટલે પછી એણે પાછું ભગવાનનું ધ્યાન કર્યું અને કહ્યું કે ભગવાન, મારી પાસે વૈભવ તો છે નહીં, તો હું કાર્ય કેવી રીતે કરીશ? તો પછી એને વરદાનમાં મળ્યું એક ચિંતામણી. એટલે શું? ચિંતામણી એટલે એવો મણી કે જેનાથી તમે ચાહો એ પ્રાપ્ત કરી શકો, જેનાથી તમને વૈભવ મળી છે. તો એનાથી એને ઘણો બધો વૈભવ મળ્યો અને પછી એને વિચાર્યું કે હવે વૈભવ પણ છે મારી પાસે, તો હું કાર્ય કરવાનું કેવી રીતે શરૂ કરું? એ વસ્તુ એટલે એના માટે પછી વધારે ચિંતન કરવા માટે એ પાછો ગયો મહાકાલના મંદિરે અને ત્યાં આગળ બેસીને ચિત્ત એકાગ્ર કરતો હતો. એ વખતે પેલો રાજા આવ્યો અને રાજાએ આ જે તપસ્વી હતા એમને જોયા. એ બાળક તો હવે તો જ્ઞાન ને બધું લઈને થોડું તપસ્વી જેવો થઈ ગયો હતો. એમને જોયા અને રાજાને બહુ પ્રભાવિત થયો કે તમે તો બહુ મોટા તપસ્વી જેવા દેખાવ છો, તો મારે તમારી પૂજા કરવી છે ને એ રીતે. તો એટલે તપસ્વીએ કહ્યું કે રાજા, તું આટલા વર્ષોથી મહાકાલની પૂજા કરે છે અને તું એટલી સરસ પૂજા કરે છે કે તારી પૂજા જોઈને જ હું પ્રભાવિત થયો અને એ પછી જ મારા જીવનમાં પરિવર્તન આવ્યું છે. પણ આપણે ખાલી પૂજા કરીને જ આપણે રોકાઈ કેમ જઈએ છીએ? તું પણ પૂજા કરીને કેમ રોકાઈ જાય છે? તું વિચાર, તારી પાસે તો સત્તા છે, તારી પાસે વૈભવ છે, તો તું પ્રજાના જીવન કેમ નથી બદલતો? આવું વિચારીને રાજાને પણ વિચાર આવ્યો કે હા, તો આમની તપસ્વીની વાત તો સાચી છે, આપણે પ્રજાનું જીવન બદલાવવું જોઈએ, આપણે ખાલી પૂજા કરીને સંતોષ ના માનવો જોઈએ. એટલે પછી રાજાએ એ તપસ્વીને ગુરુપદે સ્થાપ્યા અને પાછું એમની પાસે ચિંતામણી પણ હતો, એટલે વૈભવની પણ કોઈ કમી નહોતી. એટલે પછી એ જે તપસ્વી હતા એમની માતાને પણ એકવાર મળી આવ્યા કે હવે મારી પાસે વૈભવ છે ને, હું તને પણ સારી રીતે રાખી શકું. પણ પછી રાજાએ અને તપસ્વીએ સરસ રીતે આખા સમાજને ફરી બદલવાનું કાર્ય ચાલુ કર્યું.
પછી કેવું થયું કે આજુબાજુના પ્રદેશવાળાને ખબર પડી કે આ રાજા પાસે તો ચિંતામણી છે અને એનાથી ઘણો બધો વૈભવ મળી શકે એમ છે, એટલે એમણે પાછું આ રાજ્ય ઉપર આક્રમણ કરવાનું વિચાર્યું. એટલે રાજાને તો થયું કે કંઈ વાંધો નહીં, કરવા દો આક્રમણ, આપણે જોઈ લઈશું. પણ એમના ગુરુએ એવું કહ્યું કે મને એકવાર જઈને એમની એ રાજાઓ સાથે વાત કરવા. એટલે વળી પાછા એ રાજાઓ સાથે વાત કરવા ગયા અને એમને બહુ પ્રભાવી રીતે એમને કહ્યું કે તમે શેના માટે, વૈભવ માટે તમે આક્રમણ કરવા માગો છો? તમે વૈભવ માટે આક્રમણ કરશો બી ખરા ને તમને વૈભવ મળશે પણ ખરો, પણ પછી શું તમે જ્યારે મળી જશો ત્યારે થોડો તમે વૈભવ તમારી જોડે લઈને જવાના છો. એના કરતાં તમે જે સારા કર્મો લઈને જવાના છો એ સારા કર્મો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો. તો એવું વિચાર અને એમના વાણીનો અને એમના વિચારોનો પ્રભાવ એટલો હતો કે એ રાજાઓનું મન પણ બદલાયું અને પછી એમણે આક્રમણ કરવાનો વિચાર માંડી વાળ્યો અને એ લોકો પણ સાચા રસ્તે જોડાયા. આમ એ મહાકાલ જે અવંતીપુર જે છે એને અત્યારે આપણે ઉજ્જૈન નગરી તરીકે ઓળખીએ છીએ. એ ઉજ્જૈનમાં આ રીતે મહાકાલ નું જ્યોતિર્લિંગ પ્રગટ થયું હતું અને એ 2 વાર એમણે આ રીતે એની આસપાસના જીવનને આખું અલગ રીતે આખું એક એમાં સુધાર લાવવાનો અને માનવ એટલે ત્યાંના સમાજના જીવનમાં સુધાર લાવવાનો ત્યાંના લોકોએ આ રીતનો પ્રયત્ન કર્યો. માથે ગંગાધારી છે, કંઠે સર્પોની માળા છે, અંગે બહુત ચોળી છે, અંગે બહુત ચોળી છે, હાથે ત્રિશૂળ ડમરું છે, ભાલે ત્રીજું લોચન છે, કંઠે હળાહળ વિષ છે, કેળે કસ્યું મૃગ ચર્મ છે, કેળે કસ્યું મૃગ ચર્મ છે, વ્યાઘ્ર ચર્મ પર બેઠા છે, કૈલાસ ઉપર વાસ છે, ગણેશ પ્રતિમા પિતા છે, એ તો શંકર ભોળા છે, એ તો શંકર ભોળા છે. જ્યોતિર્લિંગ કીધું, જ્યોતિર્લિંગ એટલે શું? જ્યોતિ એટલે આપણે શંકર ભગવાનના મંદિરમાં જઈએ તો શું જોઈએ આપણે? જ્યોતિર્લિંગ. તો પછી 12 જ જ્યોતિર્લિંગ કેમ? આ શું છે? અચ્છા, તો જ્યોતિર્લિંગમાં ફરક છે કે એ જ છે? તો આખા ભારતમાં કેટલા બધા શિવના મંદિરો છે, 12 જ જ્યોતિર્લિંગ કેમ? એવો પ્રશ્ન ના થયો કોઈને? હિનલબેને સરસ કહ્યું ને કે 12 જ્યોતિર્લિંગ છે, તો પછી 12 જ જ્યોતિર્લિંગ છે. શંકર ભગવાનના મંદિર તો આટલા બધા છે. કારણ કે ત્યાં શંકર ભગવાન જાતે પ્રગટ થયા હતા અને બીજે બધે માણસોએ બનાવેલું છે. અચ્છા, બરાબર. એ જાતે પ્રગટ થયા હોય એને શું કહેવાય? શબ્દ શું છે એનો? જાતે પ્રગટ થયો હોય એનો? અરે વાહ. એટલે આ જેટલા પણ આપણા 12 જ્યોતિર્લિંગ છે ને, તો દરેકની પાછળ ક્યાંક ને ક્યાંક આપણું છે ને સંસ્કૃતિ જોડાયેલી છે. એટલે મેં કીધું આ પતાવી તો પછી ભગવત કાર્ય અટક્યું અને ત્યાં આગળ કોઈ પણ ઋષિ મુનિએ કે કોઈ પણ મહાપુરુષે બહુ સારું કામ કર્યું અને ત્યાં આગળ જ્યારે ભગવાનનું શિવલિંગનું સ્થાપન કર્યું તો એ જ્યોતિર્લિંગ બન્યા અને એવા અલગ અલગ ભારતમાં 12 જ્યોતિર્લિંગની સ્થાપના થઈ. એમાંથી એક હવે આપણે જે જોઈએ રામેશ્વર. તો આમાં તો રામેશ્વરમ જ્યોતિર્લિંગ ક્યાં આગળ આવ્યું? કેરલા, દક્ષિણ ભારત. દક્ષિણ ભારતમાં. હે, કયું છે? એટલે રામેશ્વરમ જ્યોતિર્લિંગની આપણે વાર્તા કરીએ તો રામેશ્વરમ જ્યોતિર્લિંગની પાછળ રામ ભગવાન સંકળાયેલા છે. તો રામ ભગવાનનું આપણે નામ લઈએ તો રામ ભગવાન સાથે બીજું કોણ કોણ યાદ આવે આપણને? સીતા માતા, કૌશલ્યા માતા, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન. ઓહો, રાવણ. બધું જાનવી જ બોલશે કે બીજું કોઈ બોલશે? રાવણ. હા, રાવણ બી આવે ને. કોણ હતો રાવણ? રાક્ષસ એટલે શું? હે, રાક્ષસ એટલે શું? અરે વાહ, સરસ. દુષ્ટ માણસ, ખરાબ કામ કરનારો. તો રામ ને રાવણ વચ્ચે શું થયેલું? યુદ્ધ. યુદ્ધ થયેલું. કેમ થયેલું?
એટલે એક તો છોકરાઓમાં ક્લિયર છે કે ભાઈ સારું ને ખરાબ, હા બરાબર. એટલે ધારો કે સત્ય ને એક અસત્ય. સારી વૃત્તિ છે ને એક ખરાબ વૃત્તિ છે. એટલે જ્યારે પણ એ બે વૃત્તિઓ સાથે આવે ત્યારે ખરાબ વૃત્તિ જો બહુ વધારે પડતી વધી જાય તો એને કોઈક અંશે એનો અંકુશ કરવો પડે અને કંટ્રોલ કરવો પડે. એટલે રામ ભગવાન જ્યારે રાવણ પર યુદ્ધ કરે છે અને રાવણને હરાવીને પાછા ફરે છે ત્યારે અત્યારે તો આપણી પાસે બહુ બધા સાધનો છે, પણ એ વખતે સાધનોથી નહોતું જવાનું. એટલે લંકા આવી છેક છેડે અને ત્યાંથી એમને આવવાનું હતું અયોધ્યા. તો ત્યાં આગળ રસ્તામાં ચાલતા ચાલતા બહુ લાંબી સફર હતી એમ. તો લાંબી સફરમાં થાક લાગે તો એ એક જગ્યા પર પર્વત ઉપર એમણે રહેઠાણ કર્યું કે ભાઈ અહીંયા આપણે આરામ કરીએ, બહુ ચાલ્યા છે તો અહીંયા આગળ રહીએ. હવે આટલું મોટું યુદ્ધ જીતીને આવ્યા છે, રાવણને હરાવીને આવ્યા છે, તો બહુ બધા લોકો પ્રસન્ન હતા. કારણ કે રાવણે એક આસુરી વૃત્તિ એટલે કેવું કે બહુ બધા લોકોને હેરાન કર્યા હતા. બહુ એનું એક જ હતું કે ભાઈ આ દરેક વસ્તુ છે ને એમાં ભોગ વિલાસથી, એટલે ખાલી આપણે પૈસા, સુખ સંપત્તિ અને કેવી રીતના આપણે એને ભોગવવું, આ જ એક વૃત્તિ એણે ઊભી કરેલી. એ વૃત્તિથી બહુ બધા લોકોને તકલીફ હતી અને એ તકલીફના લીધે જ્યારે વસ્તુ હણાયું એટલે આખી એક વૃત્તિ ખલાસ થઈ. તો બહુ બધા લોકોને પ્રસન્નતા હતી કે ભાઈ આપણે રામ ભગવાન આવું કાર્ય કરીને આવ્યા છે તો આપણે એમને મળવા જઈએ. તો ત્યાં આગળ રામ ભગવાનને બધા બહુ બધા એટલે હજારોમાં લોકો મળવા જતા હતા. તો ત્યાં એ પર્વતનું નામ હતું ગંધમાદન પર્વત. શું નામ હતું? ગંધમાદન. સાંભળી કોણે હા કર્યું? એટલે ત્યાં આગળ બહુ બધા લોકો એમને મળવા આવતા હતા. અને આટલો બધો પ્રેમ જોઈને આમ છે ને રામ ભગવાનને ત્યાં આગળ વિભીષણ, ત્યાં રાવણનો ભાઈ હતો, એનું નામ શું હતું? વિભીષણ. કે ખાલી વિભીષણ એવા હતા કે જેમને રાવણનું કામ ગમતું નહોતું, એટલે એમણે રામ ભગવાનનો સાથ આપેલો. એટલે રામ ભગવાને જ્યારે યુદ્ધ જીત્યા ત્યારે આખી લંકા વિભીષણના નામે કરીને આગળ ચાલ્યા, બરાબર. એટલે વિભીષણ ને એમણે રાજ્ય સોંપી દીધું અને પછી આગળ ચાલ્યા. તો ત્યાં આગળ જ્યાં રોકાયા ત્યાં બહુ બધા લોકો એમને મળવા આવ્યા. તો મળતા હતા ત્યારે એની સાથે ઋષિઓ પણ આવ્યા. ઋષિઓ એટલે જે સંસ્કૃતિનું કામ કરતા હોય એ ઋષિઓ એમને મળવા આવ્યા. કારણ કે આટલું મોટું કામ કર્યું છે, કારણ કે ઋષિઓનું કામ પણ ત્યાં આગળ અટવાતું હતું રાવણના આટલા મોટા પેલા એના કારણે. એટલે ઋષિઓ એમને મળવા આવ્યા. તો ઋષિઓએ એટલે આપણે ધારો કે અહીંયા આગળ આપણે 10-15 જણા બેઠા હોઈએ અને આપણને કોઈને તકલીફ હોય તો આપણને કોઈના ચહેરા પરથી એ હાવભાવ જોવાથી ખ્યાલ આવે કે આ માણસને કોઈ તકલીફ છે એમ. આપણે એના ફેસ રીડિંગ કહેતા હોય જનરલી કે ભાઈ આ માણસ આવ્યો છે તો હવે આ બેઠો છે ખરા. આમ આપણને કોઈ પણ યુદ્ધ આપણે નોર્મલ ધારો કે અહીંયા આગળ રમત રમાડીએ તમને બાળકોને અને 5 જણા એમ કહે કે ભાઈ જે જીતશે એને આમ આપણે સન્માન કરશું. તો એ ખાલી ગેમમાં પણ આપણે જીતીએ તો આપણને કેટલો આનંદ હોય. તો આ તો આખું એક મોટું યુદ્ધ જીતીને આવેલા રામ ભગવાન. એટલે એ એક અલગ જ આનંદ હતો. પણ એ આનંદની પાછળ પણ ઋષિઓને એવું લાગ્યું કે ભાઈ રામ ભગવાનને ક્યાંક ને ક્યાંક કંઈક એવું છે કે જેનાથી એ પૂરા પ્રસન્ન નથી. પણ હવે આટલા બધા લોકોની વચ્ચે, ધારો કે બધાના વચ્ચે કોઈને એમ કે પૂછવું ભાઈ પિનલબેનને ભાઈ કે અત્યારે પૂછવું ભાઈ તમને કેમ આમ તમે બરાબર સ્વસ્થ લાગતા નથી, તો આપણે બધાની વચ્ચે ના પૂછે કે ભાઈ એકલામાં હમણાં મળશું તો કે ભાઈ તમને કંઈ તકલીફ છે એમ. તો આટલા બધાની વચ્ચે એમને એમ લાગ્યું કે ભાઈ આ રામ ભગવાનના ચહેરા ઉપર આવું છે. એટલે ઋષિએ એવું નક્કી કર્યું, અંદર વિચાર થાય કે આપણે એમને પૂછવું કેમ એમ. એટલે બધા કહેવા પણ જો આટલા બધા લોકો તો હટવાના તો છે નહીં, ચાલુ જ રહેવાના છે કારણ કે યુદ્ધ જીતીને આવ્યા છે. તો હવે એવું તો થવાનું નથી કે ભાઈ ખાલી થશે. તો એમણે કહ્યું આપણે ઇનડાયરેક્ટ વેમાં પૂછીએ કે ભાઈ કદાચ કંઈક કારણ બહાર નીકળે. એટલે બધાને એવું લાગ્યું કે ભાઈ આટલા 14 કેટલા વર્ષનો વનવાસ કર્યો હતો રામ ભગવાને? કેમ વનવાસ કેમ ગયા હતા એરા? કોણે કહેલું એમને વનમાં જવાનું? કારણ કે કઈ એમને કીધું તું કઈ માતાએ વનમાં જવાનું. એટલે 14 વર્ષ આપણે ઘરથી બહાર હોઈએ ને પછી ઘરે જવાની આમ એમ થાય કે હવે તમે ઘરે જઈ શકો છો. તો આપણને કેવી મજા આવે કે હવે તો હું સીધો ઘરે પહોંચી જવું એમ. એટલે રામ ભગવાને પણ યુદ્ધ કરી અને પછી ઘરે પહોંચવું હતું. એટલે એમને એક અલગ જ પેલું હતું કે જેટલું બને એટલું જલ્દી પહોંચી જઈએ એમ. પણ લોકોને આટલા બધા લોકો છે તો એ લોકોને પણ નિરાશ ના કરાય એટલા માટે ત્યાં રોકાયેલા. પણ આ આનંદની પાછળ એમ કે એ જે છે તો બધા લોકોને એવું લાગ્યું કે ભાઈ રાજ્યનો પ્રેમ છે ને રામને, એટલે કદાચ ભરત ત્યાં ગાદી પર એમને બેસેલા છે. એટલે કે કદાચ એવું ના હોય કે રામને એના લીધે હોય કે ટેન્શન કે ભાઈ મારું જે રાજ્ય છે હવે ભરત
હું જાઉં અને પાછું ના આપે તો એમ. એટલે ઋષિએ એવું પૂછ્યું કે તમે પાછા જશો તો ભરત તો બહુ ખુશ થશે ને? તો કે હા, એનો તો કે ભ્રાતૃભાવ જ કે અજોડ છે એમ, કે એનો જેટલો મારા માટે પ્રેમ છે ને એટલો કોઈનોય નથી. એટલે ઋષિઓએ આવી રીતના ઇનડાયરેક્ટ વેમાં અલગ અલગ પ્રશ્નો કરીને ટ્રાય કર્યો કે ભાઈ આપણે રામના જે મનમાં કંઈક છે એ ટ્રાય કરીએ કે ભાઈ ઇનડાયરેક્ટ વેમાં આવે, પણ એવું કંઈ દેખાયું નહીં. એટલે પછી ઋષિએ કહ્યું કે ભાઈ આટલું બધું કરશું તો ક્યાં પહોંચશું જ નહીં કે ભાઈ એમને શું તકલીફ છે, એના કરતાં આપણે ડાયરેક્ટ પૂછી લઈએ કે ભાઈ તમને. એટલે એક ઋષિએ એવું પૂછ્યું કે રામ ભગવાન તમે આટલું સરસ યુદ્ધ જીતીને આવ્યા છો, આટલો બધો બધા લોકો આટલા પ્રસન્ન છે કે ભાઈ આટલી આસુરી વૃત્તિ ખલાસ થઈ છે, એક નવી વિચારધારાથી હવે એક નવું ત્યાં આગળ સામ્રાજ્ય પેદા થશે, તો પણ મને તમારા ચહેરા ઉપર એક વિષાદ દેખાય છે. જો એ સાચી વાત હોય તો જણાવો, ને ખોટી વાત હોય તો સૌથી સરસ કે ભાઈ તમને કોઈ દુઃખ છે નહીં. એટલે રામ ભગવાને જ્યારે આવું કહ્યું એટલે રામ ભગવાને કહ્યું કે હા વાત તો સાચી કે ભલે આ એક આનંદનું કામ છે, પણ યુદ્ધ થાય અત્યારે કોનું યુદ્ધ ચાલે છે એવું છોકરાઓ કોઈને ખબર છે? અત્યારે કોઈ યુદ્ધ ચાલે છે આપણે? યુક્રેન અને રશિયાનું. તો યુદ્ધ થાય એટલે શું થાય? મિસાઇલો છૂટે, હા, ગોળીઓ છૂટે, માણસો મરે. માણસો મરે ને, તો એ વખતના યુદ્ધમાં પણ માણસો મર્યા હશે. ભલે સારા હોય ખરાબ હોય પણ માણસો મારવા પડે. જ્યારે બે પક્ષ ભેગા થાય યુદ્ધ કરે તો સારો પક્ષ સામેવાળાને મારે. સામેવાળા પક્ષમાં એવું જરૂરી નથી કે એ પોતાની ઈચ્છાથી જ લડતો હોય, પણ એ ત્યાં આગળ હોય તો એ આસુર વૃત્તિને સપોર્ટ કરવા માટે તો હજારો લોકોમાં મર્યા હશે, હજારો માણસો. આપણને એવું કહેવામાં આવે કે આપણાથી કીડી કે મકોડો મરે તો પણ આપણને એનું પાપ લાગે, તો જ્યારે માણસ મરે કોઈ પણ તો એનું પણ એક પાપ લાગે. એટલે રામ ભગવાનને એ વસ્તુ હતી કે ભલે યુદ્ધમાં મારવું જ પડે, એના વગર કોઈ રસ્તો નથી. સારું કાર્ય કરવું હોય તો લોકોને મારવા પડે, પણ મેં માણસને માર્યા છે આટલા હજારો લોકોને, તો એનું પાપ તો મને લાગવાનું જ છે. તો એ પાપ, હવે જે પાપ લાગ્યું છે એના માટે શું કરીએ એમ. એટલે ઋષિઓએ પછી એમને સમજાવ્યું કે ભાઈ કોઈ પણ સારું કાર્ય કરતા હોઈએ અને એમાં કોઈને મારવું પડે તો એનું આપણને પાપ ના લાગે. તો રામ ભગવાને એક સરસ વસ્તુ એ વખતે સમજાય કે ભાઈ કોઈ પણ વસ્તુ આપણે કરતા હોય તો એની દીર્ઘ દ્રષ્ટિ રાખવાની. દીર્ઘ દ્રષ્ટિ એટલે બહુ લાંબુ વિચારવાનું. આજે આપણે જે વસ્તુ કરી રહ્યા છીએ એ અમુક વર્ષો પછી એની શું અસર થશે એ વિચારવાનું એમ. ધારો કે આજે મેં એમ કે રાવણને મારી દીધો, બરાબર છે કે ભાઈ એ પાપી હતો, મેં માર્યો છે, પણ ધારો કે આજથી આપણે નહીં જોતા કે ભાઈ શરૂઆત જ્યારે પણ થઈ હોય ત્યારે લગ્નમાં આપણે મામેરાની જ વાત કરી લઈએ, તો મામેરાની શરૂઆત એવી રીતના થયેલી કે ભાઈ કન્યા પક્ષે જ્યારે તકલીફ હોય તો એને સપોર્ટ કરવા માટે એ વસ્તુ આપવામાં આવતી. પણ હવે આખી એક ઉલટી પ્રથા આવી ગઈ છે કે ભાઈ કોણ સૌથી વધારે કરે મામેરું. એટલે સમય જતાં એ વસ્તુ કયા ઇન્ટેન્શનથી ચાલુ થઈ હતી, કયા ઉદ્દેશથી, અને એ બદલાઈ. એટલે રામે એમ કહ્યું કે આજે કદાચ તમને બધાને ખબર છે કે ભાઈ આ વસ્તુ મેં એ પાપી હતો અને માર્યો, પણ રાવણ એક તો પહેલાં બ્રાહ્મણ હતો, એનું બહુ મોટું તપશ્ચર્યા હતી. કાલે ઉઠીને લોકો એમ કહેશે કે ભાઈ રામે તો પેલા બ્રાહ્મણને માર્યો હતો, અને આજે ધારો કે મારી સામે કોઈ બ્રાહ્મણ આવે, મને એમ લાગે કે યાર આને આપણને મજા નથી આવતી, આને ઉડાડી દઈએ. અને પછી હું એમ કહું એ તો યાર લોકોને રંજાડે છે, લોકોને હેરાન કરે છે, તો હું પછી ઉદાહરણ દાખલો એવો આપું કે ભાઈ રામ ભગવાને તો માર્યા હતા, બ્રાહ્મણ હતો પણ જો એ પાપી હોય તો મારી શકાય. તો એટલે રામે કહ્યું કે કોઈ પણ ઉદાહરણ અથવા કોઈ પણ મારો દાખલો આજથી વર્ષો પછી પણ એવો ના જવો જોઈએ કે મેં જે કામ કર્યું છે એમાં ક્યાંય એમ કે મેં બ્રાહ્મણને માર્યો છે એનું ઉદાહરણ આપીને સારા બ્રાહ્મણને ખરાબ ઠેરાઈને મારે. એટલે એમણે કહ્યું કે એ વસ્તુનું મને તકલીફ છે કે આ વસ્તુ લાંબા સમયે તકલીફ ના આપવી જોઈએ. એટલે પછી કોઈ પણ વસ્તુ જ્યારે માણસમાં આવી જાય તો એ માણસ જેમ કે કોઈ વસ્તુ મનમાં આવે ને તો એનો ઉપાય લાવવો હોય ને તો એ માનસિક જ કરવો પડે. સાયકોલોજીકલ કોઈ પણ વસ્તુ આવે તો એને સાયકોલોજીકલી કરીએ તો જ એ જાય. એટલે ઋષિઓએ એવું કહ્યું કે ભાઈ જો તમને ગમે તેટલું સમજાયું કે ભાઈ આ પાપીને મારવાથી પાપ ના લાગે, એને આટલા બધા ખરાબ કામો કર્યા છે તો એ પાપ ના લાગે, પણ એમના મગજમાંથી જશે નહીં. એટલે કોઈક એવી વસ્તુ કરીએ કે જેથી એમના મગજમાંથી એ વસ્તુ જતી રહે કે ભાઈ એમને પાપ કર્યું છે. એટલે એમ કે આ પાપનું આપણે નિવારણ કરીએ તો એમ કે સંહાર કર્યો છે તમે, એનું તમને પાપ લાગ્યું છે, તો સંહારના દેવ કોણ? અને દાદાએ કહ્યું ને તમને 3 ભગવાન સમજાવ્યા. કયા 3 ભગવાન સમજાવ્યા? બરાબર. તો સંહારના દેવ છે ને એ શિવજી છે. તો આપણે શિવજીની સ્થાપના કરીએ તો તમારું પાપનું નિવારણ થાય.
એટલે એમણે એમ કહ્યું કે ભાઈ તમે અહીંયા આગળ શિવલિંગની સ્થાપના કરો તો તમારું પાપનું નિવારણ થઈ જશે. તો હવે શિવલિંગની સ્થાપના કરવી કેવી રીતના? તો એમણે કહ્યું કે શિવલિંગ તો હવે ભગવાન શંકર ક્યાં આગળ રહે? શંકર ભગવાનનું સ્થાન ક્યાં આગળ? હિમાલયમાં. સરસ. એટલે ઋષિમુનિએ એવું કહ્યું કે આપણે ત્યાંથી જ શિવલિંગ લાવીએ અને અહીંયા આગળ સ્થાપના કરીએ. તો હવે એ તો બેઠા હતા રામેશ્વરમાં અને લેવા જવાનું હતું ક્યાં આગળ? હિમાલયમાં. તો કેવી રીતે જવાનું? હનુમાન દાદા જોડે એવું શું હતું? ઉડી શકતા હતા એમને, એટલે વિમાન હતું એમની પાસે. તો એવી તાકાત હતી એમની પાસે. બરાબર. એટલે એમની પાસે તો રસ્તો આવી ગયો કે ભાઈ આપણે હિમાલયથી લાવવાનું છે શિવલિંગ. તો હનુમાનજીને કહીએ હમણાં જઈને લઈ આવશે. એટલે હનુમાનજીને કહ્યું કે ભાઈ આપણે કૈલાસમાં જઈ અને શંકર ભગવાનનું શિવલિંગ લાવવાનું છે. શું કહ્યું? શંકર ભગવાનનું શિવલિંગ. પણ એમણે ઉતાળમાં સાંભળ્યું કે શંકર ભગવાન પાસેથી શિવલિંગ લાવવાનું, અને એ તો નીકળી ગયા ઉડીને. હવે ત્યાં પહોંચી ગયા, અહીંયા આગળ બધા રાહ જોતા હતા. હવે ત્યાં હનુમાનજી પહોંચી ગયા અને પછી જુએ કે ભાઈ શંકર ભગવાન દેખાતા નથી. તો એમણે તો બહુ આમ જોયા પણ કે શંકર ભગવાન મળ્યા નહીં. એમને એમ કે આપણે ચપટીનું કામ છે, શંકર ભગવાન પાસે શિવલિંગ લઈને પાછા જતા રહીશું અને ત્યાં આગળ રાહ જોવાય. અહીંયા શંકર ભગવાન મળે નહીં. પણ એમણે કીધું કે હવે આ તો ભગવાને મારી ઉપર શ્રદ્ધા રાખીને મને કહ્યું છે તો શિવલિંગ તો શંકર ભગવાન પાસેથી જ લઈ જઈશ. પછી એમણે તપશ્ચર્યા ચાલુ કરી કે ભાઈ હવે મળતા નથી તો મારે કંઈક તો કરવું પડશે કે જેથી શંકર ભગવાન મને આવીને મળે. એટલે શંકર ભગવાન પ્રસન્ન થયા. પણ હવે અહીંયા આગળ આપણે ધારો કે અહીંયા આગળ આપણો શાર્દુલનો ટાઈમ હોય 8 વાગ્યાનો અને આપણે 9 વાગ્યા સુધી ના આવીએ તો વર્ક તો ચાલુ થઈ જાય ને, કે 9 વાગ્યા સુધી આપણી રાહ જોવાય. 8 વાગે જે આવ્યું એનાથી ચાલુ થઈ જાય ને. એટલે ત્યાં આગળ પછી એવું કર્યું કે ઋષિમુનિએ એવું કહ્યું કે ભાઈ આપણે મુહૂર્ત જે નક્કી કર્યું છે એ પ્રમાણે શિવલિંગની સ્થાપના થવી જોઈએ. એટલે એમણે કહ્યું કે તમે અહીંયા જ એક શિવલિંગ જાતે બનાવો. તો સીતા માતાને કહ્યું કે તમે રેતીમાંથી એક શિવલિંગ બનાવો અને અમે એમાં મંત્ર ઉચ્ચાર કરીએ કે જેથી શિવલિંગમાં ભગવાન શિવજી આવીને પ્રગટ થશે એમ. એટલે અહીંયા આગળ એમણે રેતીમાંથી શિવલિંગ બનાવ્યું અને ત્યાં હનુમાનજીને પ્રસન્ન થયા. એટલે એમણે શંકર ભગવાનના હાથેથી શિવલિંગ લઈ આવ્યા અને ત્યાં આગળ પહોંચ્યા. પણ ત્યાં સુધી સીતા માતાનું શિવલિંગની સ્થાપના થઈ ગઈ હતી. એટલે હનુમાનજીને લાગ્યું કે આટલે દૂર જઈને આવ્યો હું શંકર ભગવાન પાસે જ અને મારા શિવલિંગની સ્થાપના નહીં થાય, ખોટું લાગી જાય ને આપણને કંઈક કામ સોંપ્યું હોય ના થાય. એટલે પછી રામ ભગવાને કહ્યું કે ના ભાઈ તમારા શિવલિંગની પણ સ્થાપના અહીંયા થશે પહેલાં. પણ પેલું શિવલિંગ છે ને હવે સીતા માતાનું સ્થાપન થઈ ગયું હતું. એટલે એમણે કહ્યું હનુમાનજીને કે ભાઈ તમે જ અહીંયાથી ખસેડો. તો હવે ત્યાં ખસેડવાનું કહ્યું. હનુમાનજી જોડે તાકાત તો કેટલી બધી હતી, ઉડવાની તાકાત હતી. તો પછી પણ એમણે ખસેડવાનો ટ્રાય કર્યો પણ શિવલિંગ ખસ્યું નહીં. એટલે પછી ત્યાં આગળ 2 શિવલિંગની સ્થાપના થઈ, એક સીતા માતાનું અને એક હનુમાનનું. એમણે એ જ રામેશ્વરમમાં ત્યાં પાસે બીજું શિવલિંગ સ્થાપના કરી, એનું હનુમતીશ્વર નામ આપ્યું. એટલે આ રીતે એ વસ્તુની ત્યાં આગળ થયું કે જેથી 2 એટલે હંમેશા રામેશ્વરમમાં જઈએ તો પહેલાં હનુમતીશ્વરના દર્શન થાય અને પછી એકચ્યુઅલ જે સીતા માતાનું શિવલિંગ છે એનું. त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय मन्दाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वर प्रमथ नाथ महेश्वराय मंदार पुष्प बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय शिवाय गौरी वदनाब्जवृन्द सूर्याय दक्ष द्वरनाशकाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय वसिष्ठकुम्भो भवगौतमाय
मुनीन्द्रदेवार्चितशेखराय चन्द्रार्कवैश्वनरलोचनाय तस्मै वकाराय नमः शिवाय यज्ञस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगम्बराय तस्मै यकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय पञ्चाक्षरमिदं पुण्यं य पठे च वंशनिधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते. બરાબર છે. હવે રામાયણમાં કેટલા પાંડવો હતા કોને ખબર છે? રામાયણમાં કેટલા પાંડવો હતા? રામાયણમાં કેટલા પાંડવો હતા? 4 હતા. રામાયણમાં 4 જ હતા. ગાંધીબેન કેટલા હતા? રામાયણમાં કેટલા પાંડવો હતા? રામાયણમાં 4 પાંડવો હતા. પાંડવો હતા. પાંડવો મહાભારતમાં હતા. હા, 5 પાંડવો હતા મહાભારત. હા, અને મહાભારતમાં હતા. એટલે પાંડવો જ્યારે રાજ્યમાં રાજ કરતા હતા પછી એ લોકો જુગાર રમ્યા અને એમાં આખું રાજ્ય હરી ગયા. પછી એ લોકો જંગલમાં રહેવા ગયા હતા. એ વાર્તા બધાને ખબર છે? હા, એ લોકો જંગલમાં રહેતા હતા ને ત્યારે એક નાની ઝૂંપડીમાં એ પાંડવો રહેતા હતા. બરાબર? અને એ ઝૂંપડીની અંદર બહાર એક તુલસીનો ક્યારો હતો ઝૂંપડીની બહાર, અને તુલસી ક્યારા પાસે પાંડવો બેઠા હતા. બરાબર છે? એટલે પાંડવો તુલસી ક્યારા પાસે બેસીને વાતો કરતા હતા. અને એટલામાં ત્યાં છે ને મહર્ષિ વેદ વ્યાસજી ત્યાં પધાર્યા. હવે મહર્ષિ વેદ વ્યાસજી એટલે બહુ મહાન વ્યક્તિ. હવે એ ગમે ત્યાં કોઈ જગ્યાએ જાય ના, કોઈ કારણ વગર તો ત્યાં પહોંચે નહીં. એટલે પાંડવો એકદમ આશ્ચર્ય થયું કે વેદ વ્યાસજી આપણી ત્યાં કેમ બધાડ્યા અચાનક? કંઈક તો વાતમાં હોવું જોઈએ. એટલે બધા એકદમ ઊભા થયા, એમનું સ્વાગત કર્યું, એમનું સન્માન કરીને એમને સ્થાન આપ્યું. અને પછી બધાએ હાથ જોડી અને એમને આજ્ઞા આપી. એમને કીધું કે વ્યાસજી તમે અહીંયા કેમ પધાર્યા? અચાનક પધારવાનું કંઈ કારણ? તો કે તમે બધા યુદ્ધ માટે તૈયાર થઈ ગયા છો? તો પાંડવો કે યુદ્ધ માટે? કે કયા યુદ્ધ માટે? હજી તો અત્યારે કોઈ યુદ્ધ છે જ નહીં. તો કે તમે પાછા જશો ત્યારે તમારે યુદ્ધ તો કરવાનું જ છે. તો કે એક તૈયારી કરીશું કે અત્યારથી જંગલમાં કઈ યુદ્ધની તૈયારી કરવાની છે? તો કે તમે તમારી તૈયારી અત્યારથી આરંભ કરશો ને તો ત્યાં સુધી પતી રહેશે. સાચો યોદ્ધા કોને કહેવાય? કે જે માત્ર શૂરવીર હોય, યુદ્ધ કરી શકે? તો કે ના. તો કે એના માટે શું કરવું પડે? તો કે લાંબુ વિચારવું પડે. તો કે લાંબુ વિચારવા માટે શું કરવું પડે? તો કે આપણા દુશ્મનોને આપણે જાણવા પડે. તો કે તમને ખબર છે તમારે કોની સાથે યુદ્ધ લડવાનું છે? તો કે હા, અમને તો ખબર જ છે. એમ કહીને ભીમે ગદા લીધી અને અર્જુન બાણ લઈને ઊભો થઈ ગયો. તમને ખબર છે? તો કે તમને ખબર છે, પણ તમે એના માટે તૈયારી કરો છો? તો કે ના. તો કે તમારી સામે યુદ્ધમાં કોણ છે એ દુશ્મનો છે તમારે જાણવું પડે. હવે પાંડવોનું યુદ્ધ કોની સામે હતું એ કોને ખબર છે? કૌરવો સામે. હવે કૌરવોની સેનામાં કોણ કોણ હતું? સૌથી શૂરવીર હોય એવા બધા દ્રોણ, ગુરુ દ્રોણ હતા, ભીષ્મ પિતામહ હતા. એટલે એમને કીધું કે તમે ઓળખો છો કે ગુરુ દ્રોણ કોણ છે? કે છે એમને ગુસ્સો આવે ને તો ગુસ્સામાં બધાને ભસ્મ કરી શકે એટલી એમનામાં શક્તિ છે. પછી બીજા કોણ હતા? ભીષ્મ પિતામહ. તો કે ભીષ્મ પિતામહ કોણ છે? કે જેમને યમરાજનો પણ ડર નથી લાગતો એવા ભીષ્મ પિતામહનો તમારે સામનો કરવાનો. બીજું કોણ છે? તો કે કર્ણ છે. તો કે કર્ણ કોણ છે? કે એણે પોતાની ગુરુ ભક્તિથી પરશુરામને પણ ખુશ કર્યા હતા. તો એની પાસે ઘણી શક્તિઓ છે. તમારે એવા કર્ણને હરાવવાનો છે. તો તમે એના માટે તૈયાર છો? કે છે તમે તૈયાર છો? એટલે પાંડવો તો એકદમ એ થઈ ગયા. તો
કે ના અમે તેવી રીતે તૈયારી કરી નથી, અમને એમ કે યુદ્ધ છે ને એને યુદ્ધ કરીશું. તો બધા પાંડવો એકદમ એ થઈ ગયા કે હવે તો આપણે કંઈક વિચારવું પડશે. એટલે એમને શું પૂછ્યું કે મહર્ષિ વેદ વ્યાસજીને પૂછ્યું કે વ્યાસજી તમે જ અમને સાચો રસ્તો આપો કે અમે શું કરીએ જેથી અમે આ યુદ્ધમાં જીતી શકીએ, અને એના માટે અમારે શું કરવું છે એનું માર્ગદર્શન આપો. એટલે વેદ વ્યાસજીએ શું કીધું કે કોઈ પણ યુદ્ધમાં જીતવા માટે માત્ર શસ્ત્ર અને સુરવીરતા જરૂરી નથી, એ તો હોવી જ જોઈએ, પણ એ સિવાય એક અદ્રશ્ય શક્તિ પણ હોય છે. કઈ શક્તિ? અદ્રશ્ય શક્તિ. બરાબર છે. કઈ શક્તિ જોઈએ આપણને જીતવા માટે બાળકો? અદ્રશ્ય શક્તિ. અદ્રશ્ય શક્તિ એટલે કઈ શક્તિ? ભગવાનની શક્તિ. એ શક્તિ આપણી પાછળ હોવી જોઈએ તો તમને યશ મળે. ખાલી જીતવું જોઈએ તમને યશ મળે. તો કે યશ માટે ખાલી સુરવીરતા, ખાલી બહાદુરી, ખાલી શસ્ત્રો, ખાલી સેનાથી કામ ચાલે નહીં. એટલે એમને શું કર્યું કે તમે એક કામ કરો કે તમારામાંથી કોઈ એક જણ અહીંયાથી થોડેક દૂર આવેલા ઇન્દ્રકીલ પર્વત ઉપર જઈ અને શંકર ભગવાનનું તપ કરો, અને એ તપ કરી અને તમારે શંકર ભગવાનને પ્રસન્ન કરો અને શિવજીને ત્યાં પ્રસન્ન કરી અને પછી તમારે એની શક્તિઓ માગવી પડશે. તમે એ શક્તિ અને યુદ્ધમાં તમારી સાથે એનો સપોર્ટ રહેશે ને, એ તમારી જોડે શંકર ભગવાનની શક્તિ હશે તો તમે યુદ્ધમાં જરૂર જીતશો. હવે આ યુદ્ધમાં જીતવા માટે તપ કરવા માટે જવું પડે તો કોણ જશે? તો એના માટે સૌથી યોગ્ય કોઈ હોય તો કે અર્જુન છે. એટલે વેદ વ્યાસજી કે અર્જુનને ત્યાં મોકલો, અને અર્જુનને કીધું કે તમે ત્યાં જઈ અને ત્યાં આગળ તપ કરો, અને તપ કરી અને શિવજીને પ્રસન્ન કરો. એટલે શિવજીને પ્રસન્ન કરશો એટલે એ તમને શક્તિ આપશે. એટલે અર્જુન તો ક્યાં ગયા? કયા પર્વત પર ગયા? કયા પર્વત પર ગયા? એનો હું બોલ્યો નામ કયો? ઇન્દ્રકીલ પર્વત. કયો પર્વત? ઇન્દ્રકીલ પર્વત ઉપર જઈ અને અર્જુને ત્યાં જઈને તપ ચાલુ કર્યું. એટલે તો અર્જુને જોરદાર તપ કર્યું. એટલું તપ કર્યું કે પાર્વતીજીને કીધું કે શંકર ભગવાનને કે શંકર ભગવાન હવે તો તમે એમને દર્શન આપો કે છે. શંકર ભગવાન કે એમ ના દર્શન મળે કે છે. તો કે એમ કેમ? તો કે બીજા જેટલા પણ લોકોએ અત્યાર સુધી તપ કર્યું છે ને એ હંમેશા વૈભવ માગવા માટે જ તપ કર્યું છે, પણ આ પહેલો મારો ભક્ત છે જે શક્તિ માટે તપ કરી દો છે. તો મારે એને શક્તિ આપવાની. હવે શક્તિ કોને આપી શકાય? શક્તિ આપણે કોઈને આપી દીધી તો એ શક્તિનો શું ઉપયોગ કરી શકે? દુરુપયોગ ને સદુપયોગ. બરાબર છે. તો શક્તિ એને આપવી જોઈએ કે જેને એ શક્તિની કિંમત હોય અને એ શક્તિને સાચી રીતે વાપરી શકતો હોય. એ શક્તિને ક્યાં વાપરવો જોઈએ? સમાજના ઉદ્ધાર માટે વાપરી શકવો જોઈએ. જે લોકોને દુઃખ છે એ લોકોને મદદ કરવા માટે વાપરી શકવો જોઈએ, અને પૃથ્વી ઉપર અને સમાજમાં દૈવી શક્તિનો વધારો કરવા માટે વાપરવો. એવી શક્તિ વાપરનાર હોય ને તો શક્તિ અપાય. તો પાર્વતીજીએ કીધું કે બરાબર છે. તો અર્જુન એવો જ વ્યક્તિ છે કે જેને તમે આ બધી શક્તિ આપશો તો એ સારા રસ્તે જ વાપરશે. તો એ તમારી વાત સાચી, પણ એ શક્તિને ક્યાં વાપરવી, કેટલી વાપરવી ને કેવી રીતે વાપરવી એ પણ એને ખબર હોવી જોઈએ ને. શક્તિ તો બધી બહુ જાતની હોય, પણ હું એને જે શક્તિ આપવાનો છું એ કઈ શક્તિ છે? શાસ્ત્ર શક્તિ છે. એક ક્ષત્રિયને શોભે એવી શક્તિ છે. કઈ શક્તિ આપવાની છે આપણે? કઈ શક્તિ? શાસ્ત્ર શક્તિ. એ શક્તિ કોને આપવાની હોય? ક્ષત્રિયને શોભે એવી. બરાબર. ક્ષત્રિય શું કામ કરે? ક્ષત્રિય શું કામ કરે? રક્ષા કરવાનું. યુદ્ધ કરીને આપણી રક્ષા કરે. બરાબર છે. હવે શાસ્ત્ર શક્તિ આપવા માટે ક્ષત્રિય તો જોઈએ. તો પાર્વતી માતા કહે કે અરે શિવજી એક ક્ષત્રિય તો છે, તો કે ના, એને ઘણા વર્ષો તપ કર્યું છે, તો કદાચ એ તપ કરીને પોતાની શાસ્ત્ર શક્તિ ભૂલી ગયો હોય એવું પણ બની શકે ને. કે છે એના મારા બ્રાહ્મણત્વ આવી ગયું હોય, કદાચ એ યુદ્ધ ના કરી શકે અને શક્તિનો ઉપયોગ ના કરી શકે, તો મારે પહેલાં મારા ભક્તને ચકાસવો પડશે. તો કે આપણે ચકાસીએ કે છે, પણ તમે એમને આ શક્તિ ભૂલ્યા વગર આપજો. શંકર ભગવાન ચલો આપણે એમની પરીક્ષા કરી. શંકર ભગવાન શું નક્કી કર્યું કે આપણે અર્જુનની પરીક્ષા કરીશું. એટલે અર્જુનની પરીક્ષા કરવા માટે શંકર ભગવાન, પાર્વતી અને બીજા 3-4 જણને લીધા અને એ લોકો બધા નીચે ગયા. એટલે જ્યાં અર્જુન તપ કરતો હોય ને ત્યાં એક ભૂંડ આવ્યું, જંગલી સુવર જેને કહેવાય ને, જંગલી સુવર એકદમ સ્પીડમાં દોડતું અર્જુન તરફ દોડવા લાગ્યું. એ એકદમ દોડતું હતું એટલે અર્જુને જોયું કે આ ભૂંડ મારી તરફ આવી ગયું છે, હવે મારી ઉપર એ હુમલો કરશે. એટલે અર્જુને શું કર્યું? બાણ કાઢ્યું અને સીધું બાણ છોડ્યું એ જંગલી સુવર ઉપર. એટલે સુવર ગયું
મરી. એટલે સુવર મરી ગયું એટલે એનું બાણ લેવા માટે અર્જુન ઊભા થઈને ત્યાં પાછા ગયા. પણ એટલામાં એને જોયું કે સુવર્ણ બીજું બી એક બાણ વાગ્યું એટલે બીજા 2-3 માણસો ઊભા રહીને ત્યાં વાતો કરતા હતા. કોઈ બહુ બહાદુર માણસ હશે ને એને જ આ સુવરનો શિકાર કર્યો હશે, બાકી બીજો કોઈ સામાન્ય માણસ આ સુવરનો શિકાર કરી શકે એમ નથી. એટલે અર્જુન મેને થયું કે હા આપણે સારું કામ કરીએ તો લોકો આપણી વાતો તો કરે, વાત તો સાચી છે. એટલે કીધું કે જોયું અમારા જે મહારાજ છે એમણે આ બહુ જોરદાર શિકાર કર્યો છે. કે તમારા મહારાજ આ શિકાર તો મેં કર્યો છે કે ના ના આ બીજું બાણ જુઓ છો એ અમારા મહારાજનું બાણ છે અને એનાથી જ આ સુવર મર્યો છે. એટલે કીધું કે એના બીજા 2 માણસો તમે આ સુવર ઉચકી લો, શિકાર આપણા મહારાજે કર્યો છે તો શિકાર આપણે લઈ જવાનો. અર્જુન કે જો કોઈ એક કદમ પણ આગળ વધ્યું છે તો હું એને એ બાણથી વિંધી નાખીશ. તો પેલો માણસ કહે કે ભાઈ એ પણ શિકાર તો અમારા મહારાજે કર્યો છે તો આ શિકારના હકદાર અમે છે. અર્જુન કે મને શિકારમાં રસ નથી, પણ તમે અન્યાય કરી રહ્યા છો ને એ વસ્તુ નહીં. ચલો આ શિકાર મેં કર્યો છે અને એનો હકદાર હું જ છું. કોણ જેનો હકદાર? પેલો માણસ કે શિકાર કે અર્જુન? અર્જુન. એટલે અર્જુન કે હું આ વસ્તુ ચલાવીશ નહીં. એટલે પેલા બીજા 2 માણસો એ ભૂલને લેવા ગયા અને અર્જુન કહે કે હું એને લેવા દઈશ નહીં. અને એટલામાં એ લોકોને ઝઘડો થયો. ઝઘડો ચાલતો હતો, વાતો ચાલતી અને હવે એ યુદ્ધમાં પરિણમે. એટલામાં જ ત્યાં આગળ શંકર ભગવાન અને પાર્વતી માતા એક ભીલ અને ભીલડીનું સ્વરૂપ લઈને ત્યાં પ્રગટ થયા. ભીલ જે લોકો જંગલમાં રહે, શિકાર કરે અને ત્યાં રહેતા ને એ લોકોને ભીલ કહેવાય. એટલે એવા આદિવાસી, એટલે એવું સ્વરૂપ લઈને એ લોકો ત્યાં પ્રગટ થયા. એટલે શંકર ભગવાન ને પાર્વતી માતા ત્યાં પ્રગટ થયા અને ત્યાં આવ્યા એટલે દૂરથી અર્જુને જોયું કે કોઈ પ્રભાવશાળી વ્યક્તિ તો અહીંયા આવી ગયું. પણ એને થયું કે પ્રભાવશાળી હોય તો મારે શું, શિકાર તો મેં જ કર્યો છે, એ ગમે તેટલા પ્રભાવશાળી હોય એના માલિક મને કંઈ લેવા દેવા નહીં. હું અન્યાય સહન નહીં કરું, ખોટી વસ્તુ ચલાવીશું નહીં. એમ તો એમને નક્કી કર્યું. એટલામાં પેલા શંકર ભગવાને આવીને કીધું કે કેમ ભાઈ શું છે, શેનો ઝઘડો ચાલે અહીંયા આગળ, શું પ્રોબ્લેમ છે? એટલે પેલા એમના માણસોએ કીધું કે ભાઈ આ તમે જે શિકાર કરો છો એ આ ભાઈ આપવાની ના પાડે. તો કે કેમ બાળક તને તારું મોત વાલું છે? જે રીતે મેં આનો શિકાર કર્યો તારો શિકાર બી હું કરી શકું છું, પણ તું નાનો બાળક છે સમજી તને હું છોડી દઉં છું એટલે તું આ શિકારને ભૂલી જા. પણ અર્જુન બોલ્યો કે ના, આ શિકાર મેં જ કર્યો છે એટલે આ શિકારને હું જ લઈ જઈશ, બીજા કોઈને આ વસ્તુ મળશે નહીં. એમ કરી અને એનો વિરોધ કર્યો. એમ વિરોધ કર્યો, પરંતુ આ બાજુ શંકર ભગવાન પણ માને નાખે એટલે પરીક્ષા કરી રહ્યા હતા કે એનામાં ક્ષત્રિયપણું છે કે નહીં, કે ખોટી વસ્તુનો વિરોધ કરવો, યુદ્ધ કરવું, રક્ષા કરવી, સ્વરક્ષા કરવી, એ ગુણો જેનામાં છે કે નહીં એ ચકાસવા માટે શંકર ભગવાન આખું આ નાટક ઊભું કર્યું. અને એ રીતે એમને અર્જુનને ખૂબ જ ઉશ્કેર્યો અને અંતે શંકર ભગવાન અને અર્જુન વચ્ચે યુદ્ધ થયું અને જોરદાર યુદ્ધ થયું. અર્જુને પોતાની બધી જ શક્તિઓ વાપરી પણ શંકર ભગવાન માટે તો બહુ જ ડાબા હાથનો ખેલ હતો. એટલે એમને તો ખાલી સામાન્ય બાણ છોડીને બી એ યુદ્ધમાં સામે લડ્યા. છેલ્લા અર્જુન થાક્યો તો પણ એને કીધું કે ના હું તો હજી યુદ્ધ કરીશ. એમાંથી જે શસ્ત્રો હતા બધા શસ્ત્રો એને છેલ્લા વાપરી નાખ્યા અને શંકર ભગવાને છેલ્લું એક બાણ આપી અને અર્જુનનું ધનુષ્ય તોડી નાખ્યું. એટલે અર્જુનનું ધનુષ્ય તૂટી ગયું. એટલે પેલા શંકર ભગવાન બીજા માણસ હતા એમને કીધું કે ભાઈ તારું ધનુષ્ય તૂટી ગયું, હવે તો હાર માની લે, શું કામ ખોટી મહેનત કરે છે, શું કામ મોતને તું બોલાવે છે, યમરાજને બોલાવવામાં તને બહુ રસ છે. અર્જુન કે ગમે તે થાય હું હાર સ્વીકારીશ નહીં, હું મારા અંતિમ શ્વાસ સુધી લડીશ પણ અન્યાયને ચલાવીશ નહીં. અને શંકર ભગવાને બી કીધું કે હવે તું માની જા તો હું તને જવા દઈશ. પણ અર્જુન માન્યો નહીં અને એનું તૂટેલું બાણ લઈ અને દોડ્યો અને સીધું એને શંકર ભગવાનના માથામાં માર્યું. એટલું જોરથી માર્યું કે કોઈ પણ માણસ પતી જ જાય, મરી જ જાય. પણ શંકર ભગવાનના માથામાં જેવું વાગ્યું એવું શંકર ભગવાન એમના અસલી સ્વરૂપમાં આવી ગયા અને અર્જુનના દર્શન આપ્યા કે હું શંકર ભગવાન છું. એટલે એ જોઈ અને અર્જુન એકદમ દુઃખી થઈ ગયો. અરે મેં શંકર ભગવાન ઉભા હતું પણ કે જેમનું તપ કર્યું હતું એટલે એને ખૂબ માફી માગી ભગવાનની કે ભગવાન મારાથી ભૂલ થઈ ગઈ. એટલે શંકર ભગવાને શું કીધું કે હું ઈચ્છતો હતો કે તું આ જ ભૂલ કરે, તારી અંદરનું ક્ષત્રિયપણું જાળવી રાખે તો જ તને હું આ શક્તિ આપી શકીશ, બાકી હું તને આ શક્તિ આપીશ નહીં. એટલા માટે જ મેં તને આ પરીક્ષા કરી હતી અને તેમાં કોઈ ભૂલ નથી કરી, એટલા માટે તારે માફી માગવાની જરૂર નથી. એટલે કે માગ, તારે શું માગવું છે, તને જે જોઈતું એ આપું. એટલે અર્જુનને ખબર, અર્જુન શું કીધું
કે ભગવાન તમને પણ ખબર જ છે કે મારે શું જોઈએ છે. શંકર ભગવાને કીધું કે મને ખબર છે કે તને શું જોઈએ છે, એટલે બધી શક્તિઓ હું તને આપું છું અને હંમેશા તારા યુદ્ધમાં હું તારી પાછળ ઊભો હોઈશ, એ બી હું તને વરદાન આપું છું. અને એ દિવસે શંકર ભગવાનના શિવલિંગની એ ઇન્દ્રકીલ પર્વત ઉપર સ્થાપના થઈ. અત્યારે એ શિવલિંગ આંધ્રપ્રદેશમાં આવેલું છે અને એ શિવલિંગની અત્યારે પણ પૂજા કરવામાં આવે છે. અને એ શિવલિંગને ક્ષત્રિય લોકોના પોતાની અંદરના રહેલા એ જુસ્સા, જુનૂન, અન્યાયનો વિરોધ કરવો અને એ શક્તિઓને જાગૃત કરવા માટે શિવલિંગની ખાસ પૂજા કરવામાં આવે. અને ત્યાં આગળ શંકર ભગવાન અને પાર્વતી માતા બંને જોડે પ્રગટ થયા હતા. એટલે પાર્વતી માતાનું બીજું નામ છે મલ્લિકા અને શંકર ભગવાનનું બીજું નામ છે અર્જુન. એટલે એ શિવલિંગનું નામ મલ્લિકા અર્જુન શિવલિંગ તરીકે ઓળખાય છે. અને અત્યારે એ આંધ્રપ્રદેશમાં આવેલું છે. એટલે આપણે શાર્દુલની એક દિવસ પિકનિક ત્યાં ગોઠવીશું, એ પાકું. બરાબર છે? જય બોલ. શિવ ભગવાનનું વર્ણન કર્યું હતું. કેવું હતું કે માથા ઉપર ગંગા માતા છે, શરીર પર ભભૂતિ છે, ગળામાં નાગ દેવતા છે. તો એવું રૂપ લઈને શંકર ભગવાન બેઠા હતા. ત્યાં પાર્વતી માતા આવ્યા. તો કે આ બધું શું છે એમ, તમે આવું જ ને ધતુરો એનો પ્રિય છે. ધતુરાના પુષ્પને જોઈ ને એ મલકાતા હતા. ત્યારે પાર્વતી માતા આવીને એવું કીધું કે આ શું છે આ. તો પાર્વતી માતાને ખુશ કરવા માટે એમને સોનાનો મહેલ બનાવ્યો. પાર્વતી માતાને ખુશ કરવા માટે શંકર ભગવાને સોનાનો મહેલ બનાવી આપ્યો. તો મહેલ બનાવ્યો તો અંદર મહેલની અંદર રહેવા માટે તમે ગૃહ પ્રવેશ કરો તો ગૃહ પ્રવેશની પૂજા કરવા માટે એમને વિશ્વેશ્વર ને બોલાવ્યા. તો વિશ્વેશ્વર કોણ હતા? તો રાવણના પિતાજી. એ આવ્યા, ગૃહ પ્રવેશની પૂજા થઈ, બધું પતી ગયું. તો પછી શંકર ભગવાને ખુશ થઈને એવું કીધું કે તમારે દક્ષિણામાં શું આપવું એમ. તો વિશ્વેશ્વરજીએ એવું કીધું કે તમારા દર્શન માત્ર જ મારા માટે ઘણું છે. તો શંકર ભગવાને એવું કીધું કે એવું ના થાય કે તમે જે પૂજા કરી બહુ સરસ કરી છે, પણ હું તમને દક્ષિણા ના આપું તો પૂજાનું કોઈ અર્થ નથી એમ, એનું કોઈ ફળ ના મળે. તો કે ગમે તે કરો. ત્યારે એ કૈકસી એમની પત્ની હતા વિશ્વેશ્વરજીના, એમને લાલચ જાગી. એમને એવું કીધું કે તમે આપે છે તો આ મહેલ જ તમે માંગી લો દક્ષિણામાં. તો પેલા ના પાડી વિશ્વેશ્વર કે એવું ના કરાય, કે આપણે જે માટે આવ્યા છીએ એવું ના થાય. તો ગમે તેમ કરીને એમને ચડાવ્યા કે ગમે તે થાય તમારે આપવું જ, તમે આ જ માંગો. ત્યારે વિવશ થઈને વિશ્વેશ્વરજીએ શંકર ભગવાને એવું કીધું કે મને દક્ષિણામાં આ મહેલ આપો એમ. તો શંકરજીએ ખુશ થઈ કંઈ મનમાં મલકાયા અને એવું કીધું તથાસ્તુ. એમને મહેલ આપ્યો. ત્યારે પાર્વતીજી સાંભળ્યો આ બધી વસ્તુ, પાર્વતીજી સાંભળ્યું ને ગુસ્સે થયા કે મહેલ મારા માટે બન્યો હતો ને તમે માંગી લીધો, જા હું તમને શ્રાપ આપું છું કે તમે આનો ભોગ નહીં કરી શકો એટલે તમારા કુળનો નાશ થશે. તો પછી એમના ઘરે ગયા લંકા. ત્યારે આ બધી વાર્તા એમની માતાએ રાવણને કહી કે આપણું કુળનો નાશ થશે ને આવું બધું થશે, તો પાર્વતીજીએ આપણે આવો શ્રાપ આપ્યો છે, તો તમે ગમે તે કરીને જાઓ, તમે શિવજીને તમે પ્રસન્ન કરો ને શિવજીના તમે પ્રિય છો, તમારા છે તો તમે ગમે તે કરીને જાઓ, તમે ત્યાં એમને મનાવો. અને એમની માતાની વાત સાંભળીને શિવજી નીકળ્યા કૈલાસ જવા માટે. તો રસ્તામાં એમને કૈલાસ જતા હતા એ વખતે રસ્તામાં નારદજી મળ્યા. તો નારદજીએ એમને થોડાક ભ્રમિત કર્યા કે તમે જાઓ છો શિવજીને લેવા, એના કરતાં તમે શિવજીને ઉઠાવી જ લાવો લંકામાં, તો પછી તો તમારું લંકામાં આવી જશે એટલે પાર્વતી એમને કંઈ નહીં કરે એમ. તો ત્યાં ગયા, કૈલાસ પહોંચ્યા. તો શિવજી તપમાં બેઠા હતા. તો રાવણ ત્યાં જઈને જોયું તો શિવજી બેઠા છે ધ્યાનમગ્ન, તો એમને ઉઠાવવા કેવી રીતે? તો એમને એવું વિચાર્યું કે આખો કૈલાસ જ ઉઠાવી લઉં શિવજી સાથે, તો લંકા લઈ જવું, પછી તો કંઈ વાંધો નહીં. જેવું રાવણે કૈલાસ ઊંચો કર્યો એટલે કૈલાસ હલવા માંડ્યો.
એટલે શિવજી હાલક ડોલક થઈને એના તપ ભંગ થયું, તો ગુસ્સામાં આવીને એને એમની જાંગ પછાડી, તો એક એના વજનથી રાવણના હાથ નીચે કૈલાસ નીચે દબાઈ ગયા. પછી પીડા થઈને બૂમો પાડવા માંડ્યા કે શું થયું, હવે કેવું કરવું, સહન નથી થતી એમને પીડા. એટલે એ વખતે પાછા નારદજી આવ્યા. નારદજી કે શું થયું, કે આવું થયું છે, તો કે સારું તો તમે એમને શિવની આરાધના કરો, તો એમની પૂજા કરો. તો પૂજા કઈ રીતે કરું, મારા હાથ તો દબાવેલા છે, તો કે તમે એમના ભજન કરો. તો એવી રીતે રાવણ એમના શિવજીના ભજન કરવા માંડ્યા. તો શિવ ભગવાન પ્રસન્ન થઈને એમને એમના હાથ મુક્ત કર્યા વજનથી. પછી ત્યાં જ બાજુમાં જ શિવજીની આરાધના કરવા લાગ્યા, તપ કરવા લાગ્યા. તો ખાસા વર્ષો સુધી તપ કર્યું, પણ કંઈ થયું નહીં. પછી એમને ત્યાં અગ્નિકુંડ કરીને ચાલુ કર્યું હવન. ને વરસાદ પડે, ગરમી પડે, ઠંડી પડે, એ બધું જ માં પણ એમને તપ ચાલુ રાખ્યું, તો પણ શિવજીને કંઈ અસર ના થઈ. એમને શું કર્યું, એમના ક્રોધે ભરાયા, એમના 10 માથામાંથી એક માથું આહુતિ આપવા માંડ્યા અગ્નિકુંડમાં. તો એ વખતે 9 માથા આહુતિ અપાઈ ગઈ. 10મું આપવા માટે જેવી તલવાર ઊંચી કરી, એ વખતે જ શિવજી પ્રસન્ન થયા અને એમને કીધું કે તને શું જોઈએ છે, તો તું કહે. તો રાવણે એવું કીધું કે તમે કૈલાસ છોડી ને લંકામાં તમે આવો, ત્યાં તમે બિરાજમાન થાઓ એમ. તો શિવજી તો ભોળા, એટલે કંઈક કીધું તથાસ્તુ. એટલે પાછું એ ત્યારે પાર્વતીજી પાછા આ બધું સાંભળી ગયા. એમને કહ્યું હવે આનું શું, તે જશે તો હું મારે ત્યાં જવું પડશે. એટલે એમને પાછું ત્યાં તો ગરમી ત્યાં ગરમી બહુ. એટલે પાછું શિવજી એવું કીધું કે મારા 12 જ્યોતિર્લિંગ છે, એમાંથી જે અનુકૂળ તમને જે હોય એ એક જ્યોતિર્લિંગ એમાંથી તમે લઈ જાઓ. તો એમને વિચાર્યું તમારે પાર્વતી માતા કયા શિવલિંગની પૂજા કરે છે, એ શિવલિંગ હું લઉં એમ. તો એ પૂજા કરવા ત્યાં આવે. એટલે એમને જતા હતા, પાર્વતીજી બધું આ બધું સાંભળતા હતા. પાર્વતીજીને થયું કે હાલમાં કંઈક કરવું પડશે. એટલે એમને રાવણ જોડે જઈને એવું કીધું કે આચમન કર્યા વગર તું આને શિવલિંગને અડીશ તો તારું ધન ને તમારું આ જે પેલું છે એ બધું નષ્ટ થઈ જશે, તો આચમન કરીને જા. તો રાવણ તૈયાર થયા. ત્યારે પાર્વતીજીએ ગંગા માતાને એવું કીધું તમે આચમનમાં પધારો, ને એમને આચમન આપ્યું. એનાથી પાર્વતીજી એના પેટમાં ગયા રાવણના. તો પછી એ શિવલિંગ ઉપાડી ને જવા માંડ્યા. ત્યારે પાછા શિવજી ભગવાન આવ્યા કે આમાં હું એક શરત છે કે આ શિવલિંગ તમે લઈ જાઓ છો તો ક્યાંય ઊભું રહ્યા વગર ત્યાં પહોંચવું. તમે જ્યાં ઊભા રહી જશો કે જમીન ઉપર મૂકશો તો ત્યાં જ એની પછી તમે એને હલાવી નહીં શકો. તો કે સારું. તો રાવણજી એના પુષ્પક વિમાનમાં લઈને ઉપડ્યા. તો રસ્તામાં જતા હતા ત્યાં એમને પેલા ગંગા માતા એની પેટમાં ગરબડ થવા માંડી. એટલે કે હવે આડું જોયું કે હવે મારાથી સહન નથી થતું, મારે ગમે ત્યાં ઊભું રહેવું પડશે. તો ત્યાં જ આડું જોતા એક ગોવા ગાયો ચરાવતો હતો ત્યાં. તો એમને નજરે પડે કે હું આમને કહું એમ. તો ત્યાં એનું પુષ્પક વિમાન મતલબ પુષ્પક વિમાન નહોતું, જે હતું એનું જે વિમાન ઉતાર્યું નીચે. અને એ ગોવાળને કીધું કે તું આ શિવલિંગને રાખ, હું આવું ત્યાં સુધી તું પકડજે, આને નીચે ના મૂકતો. તો એ રાવણ ત્યાંથી ગયા. લઘુશંકા લાગી હતી ત્યાં ગયા. જેમ જેમ એ હળવા થાય રાવણ, એમ અહીંયા શિવલિંગનો ભાર વધતો જાય. તો એ પેલા ગોવાળ હતો એનાથી વજન ઉંચકાતો નતો, ધીમે રહીને એને મૂકી દીધું નીચે. પાછા આવ્યા ત્યારે રાવણ ગોતે ગોવાળ ક્યાં ગયો. ગોવાળ મળ્યો નહીં. ગુસ્સામાં આવી અને જમીનમાં હાથ પછાડ્યો. તો ત્યાં ગંગાજી પ્રગટ થયા. તો ગંગાજીથી સ્નાન કરી પવિત્ર થઈ અને પાછા એક શિવલિંગને લેવા જવું. તો ત્યાં તો પેલો ભાઈ દેખાય જ નહીં. ત્યાં જોયું કે શિવલિંગ ત્યાં સ્થાપિત થઈ ગયું હતું. એને ખબર હતી કે હું
ઊંચું મારાથી થશે નહીં, તો પણ ઘણા બધા ટ્રાય કર્યા પણ ઊંચું થયું નહીં. ને ત્યારે પછી નિરાશ થઈને રાવણ એના ઘરે જતા રહ્યા પાછા. ને ત્યારે એ વિષ્ણુ ભગવાન વિષ્ણુ ભગવાન અવતાર વિષ્ણુ ભગવાન ગોવાળ બનીને આવ્યા હતા, એ બધું થયું. તો ત્યારે એ ગોવાળ ભૈજ નામનો એ ગોવાળ હતો ને એ રોજ ત્યાં એમની પૂજા કરતો. ત્યારે ભગવાન એને પ્રગટ થઈને એવું કીધું કે મને કંઈક કે મારું આ નામ કાયમ માટે રહે એવું કરો. તો કે એને કે તારું નામ વૈદ છે, મારું એની પાછળ નાથ લાગી વૈદનાથ તરીકે આ જ્યોતિર્લિંગની સ્થાપના થઈને એ ત્યાં સુધી ચાલશે. એવી રીતે ત્યાંની સ્થાપના થઈને ત્યાં પછી શંકર ભગવાને ત્યાં નગરી વસાવી, વૈદનાથના નામે ઓળખાય. બેસી જાઓ બધા. આપણે કયા જ્યોતિર્લિંગની વાર્તા સાંભળી? કેમ મેકોલે ભાઈને કઈ દે શિવજીની વાર્તા ખબર છે? આપણે કયા જ્યોતિર્લિંગની વાર્તા સાંભળી? કયો કઈ સાંભળી અત્યાર સુધીમાં? મલ્લિકાર્જુન, હા, વૈદ્યનાથ, ઓકે, રામેશ્વરમ, રામેશ્વરમ, સૌથી પહેલું કયું હતું? મહાકાલ. મહાકાલ. ઓકે, તો અત્યારે આપણે કોની વાર્તા સાંભળવાના છીએ? બોલો મોટેથી, મને વાત કરવી પડશે. ભીમશંકર. ભીમશંકર. જેટલી વાર મને લાગશે કે તમે ધ્યાનમાં નથી એટલી વાર હું પૂછીશ કે કોની વાર્તા ચાલે છે. ભીમશંકર. હા, તો ભીમ એટલે શું? ભીમ કોણ હતા? ભીમ પાંડવ. બરાબર. ભીમ નામનો અર્થ શું થાય? ભીમ નામનો અર્થ શું થાય ખબર છે તમને? ભીમ એટલે મહાકાય. ભીમ એટલે એકદમ શક્તિશાળી, ભયંકર, વિશાળ, ભીષણ એટલે ભીમ. તો હવે આપણે જોશું કે જો રામેશ્વરમાં ભગવાન રામ અને સીતા માતાની વાર્તા હતી, પછી હમણાં મલ્લિકાર્જુનમાં પાર્વતી માતાની અને અર્જુનની વાર્તા હતી. તો ભીમશંકરમાં કોની વાર્તા છે? બરાબર. તો એની વાર્તા કેવી રીતે સ્ટાર્ટ થાય છે કે સહ્યાદ્રી પર્વત માળા, બરાબર, સહ્યાદ્રી પર્વતોની આખી શ્રૃંખલા છે. એની તળેટીમાં એક રાજકુમારી રહેતા હતા. એ રાજકુમારીનું નામ શું હતું ખબર છે? કરકટી. કરકટી. શું નામ હતું? અને આપણે કયા જ્યોતિર્લિંગની વાર્તા સાંભળીએ છીએ? ભીમશંકર. તો કરકટી નામની રાજકુમારી હતી. પણ એ રાજકુમારી હતી બહુ સુંદર, પણ એ હતી કોણ? રાક્ષસી, આસુરી વૃત્તિવાળી. એટલે જેમ આપણે પેલા જોયું ને કે રાક્ષસ એટલે કેવા મોટી મોટી આંખવાળા કે મોટા શિંગડા હોય, દાંત મોટા હોય, હા, અથવા હસતા હોય મોટે મોટેથી. કેમ હશે? તો ખાલી એવા જ રાક્ષસ હોય? ના હોય. એ સુંદર પણ હોય, ચશ્મા પણ પહેરતા હોય, પછી સરસ સરસ કપડાં પહેરતા હોય, તો આવા પણ રાક્ષસ હોઈ શકે. શું કામ? રાક્ષસ એટલે કોણ? એની અંદર રાક્ષસી વૃત્તિ, આસુરી વૃત્તિ. એટલે કેવું? આ મારો કલર છે, તને નહીં આપું. આ મારી પેન છે, તું તારી પેન લે. એવું કરો છો? કોઈ કરીએ છીએ આપણે? ના. આ મારું ટિફિન છે, તને નહીં આપું. ચોકલેટ છે, પણ પેલા મારી હું ખાઈશ, પછી તને અડધી આપીશ. એવું કરીએ તો શું છે? રાક્ષસી વૃત્તિ છે ને. હા, જે પેલા મારું એવું વિચારે ને એ રાક્ષસ, અને જે પેલા બીજાનું વિચારે એ રાક્ષસ નહીં, એ દેવ. બરાબર. એટલે કંઈ પણ આપણને વસ્તુ મળે તો પેલા કોનો વિચાર કરવાનો? બીજાનો. આપણે કોની વાર્તા સાંભળીએ છીએ પાર્થભાઈ? આપણે કોની વાર્તા સાંભળીએ છીએ? ભીમશંકર. હા, વાંધો નહીં, આપણે વાર્તા સાંભળીએ. તો રાક્ષસી વૃત્તિ વાળા હોઈએ, મારું 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 એમ કર્યા કરે, અથવા જેનામાં ત્યાગ ભાવના ન હોય તેવા બધા જ લોકો આસુરી વૃત્તિના કહેવાય. અને જેનામાં એ બહુ જ વધારે હોય એ રાક્ષસ, એ અસુર.
બીજું શું હોય કે મારી પાસે શક્તિ છે, મારી પાસે બુદ્ધિ છે, અભિમાન મારી પાસે છે, મારી પાસે પૈસો છે, પણ આ બધું જ હોય પણ ભગવાનના આશીર્વાદ ના હોય તો કંઈ થાય ન થાય. તો એ જ આપણને આ વાર્તામાંથી શીખવા મળે છે. તો કરકટી નામની રાજકુમારી હતી પણ રાક્ષસી હતી. એના પતિ કોણ હતા ખબર છે? એના લગ્ન કોની જોડે થયા હતા? એક ભાઈ હતા, એનું નામ હતું કુંભકર્ણ. આ નામ સાંભળેલું છે? કેમાં આવે છે? રાવણના ભાઈ. હા, તો કુંભકર્ણ જોડે કુંભકર્ણ જોડે કોના લગ્ન થયા હતા? કરકટીના. બરાબર. અને પછી એમનો એક પુત્ર જન્મ્યો. એ પુત્રનું નામ શું હતું? ભીમ. હા, પણ પછી કુંભકર્ણનું શું થયું? કુંભકર્ણનું શું થયું? રામાયણનું યુદ્ધ થયું કે જેમાં રામ અને રાવણની લડાઈ થઈ. એમાં કુંભકર્ણનું શું થયું? મારી નાખ્યા ને કુંભકર્ણની ત્યાં લડાઈમાં મૃત્યુ થઈ ને. તો પછી એને કારણે કરકટીને બહુ ગુસ્સો આવ્યો કે આ બધા ભગવાન ભગવાન કરવાવાળા લોકો આખો દિવસ બસ ભગવાનની પૂજા કરવાની, ભગવાનની ભક્તિ કરવાની. અમારી પાસે શક્તિ છે પણ તો પણ ભગવાન, અમારી પાસે પૈસો છે તો પણ ભગવાન. આ બધા લોકોની શું એ લોકોની શું આપણે પાછળ પડવાનું, એ લોકોની શું કામ વાતો માનવાની? એવું કરકટીને બહુ ગુસ્સો આવ્યો. અને રામ ને એની સેનાએ કરકટીના પતિની હત્યા કરી નાખી હતી. એટલે કરકટીને બહુ જ ગુસ્સો આવ્યો કે હવે તો આ ભગવાન કરવાવાળા લોકોને આપણે ખલાસ કરી નાખશું, આપણે આપણું રાજ્ય સ્થાપિત કરશું. એટલે પછી કરકટીએ શું કર્યું ખબર છે? એ નાનો ભીમ હતો ને, એનો બચ્ચું, તે ભીમને કહેવા માંડ્યું કે જો આ તારા પિતાની હત્યા કોણે કરી છે? આ બધા ભગવાનમાં માનવાવાળા લોકોએ. એટલે આપણે ક્યારે પણ ભગવાનમાં માનવાનું નહીં. એની જગ્યાએ શું કરવાનું? તો કે શક્તિ ભેગી કરવાની, પૈસો ભેગો કરવાનો, પણ ભગવાન જોઈએ નહીં. આ દુનિયામાં ભગવાન છે નહીં. આવું બધું શીખવાડવા માંડી. એને કારણે ભીમ નાનો હતો ને ત્યારથી જ ગુસ્સાવાળો થવા માંડ્યો. કેવા થવા માંડ્યો? ભયંકર ગુસ્સાવાળો એવો. એટલે એણે નક્કી જ કર્યું કે હું મોટો થઈશ એટલે જેટલા પણ આ સાત્વિક વૃત્તિના લોકો છે, ભગવાનમાં માનવાવાળા લોકો છે, એ લોકોને બધાને ભગાડી દઈશ. એટલે ભાઈ ધીમે ધીમે ભીમ મોટો થયો. અને ત્યાં એક રાજા રાજ્ય કરતો હતો સહ્યાદ્રીમાં. સહ્યાદ્રીના રાજાનું નામ શું હતું ખબર છે? સુદક્ષિણ. શું નામ હતું? સુદક્ષિણ રાજા. સુદક્ષિણ રાજા છે ને એ ભગવાનમાં માનવાવાળો હતો, સારા કામ કરવાવાળો હતો. એની પાસે પણ શક્તિ હતી, પૈસો હતો, વૈભવ હતું, પણ ભગવાનની પૂજા કરવાની. શું કામ? તો કે મારી પાસે બધું જ છે પણ જો ભગવાન નથી તો આ બધું નકામું. તો શું કામ? જો ભગવાન વગર હું આ બધું વિચારું તો હું રાક્ષસ બની જાઉં. એટલે સુદક્ષિણ રાજા બહુ જ સારા હતા. પણ ભીમે શું કર્યું? જબરદસ્ત બ્રહ્મદેવની તપશ્ચર્યા કરી. બ્રહ્મદેવની તપશ્ચર્યા એટલે શું? બ્રહ્મદેવ એટલે કેના ભગવાન છે? આપણે વાત કરી હતી ને સવારે હમણાં, સર્જનના. એટલે કે નવું નિર્માણ કરવાનો સતત પ્રયત્ન કરતા હોય એનો મતલબ એ કે એ બ્રહ્મદેવની પૂજા કરે છે, બ્રહ્મદેવની તપશ્ચર્યા કરે છે. બરાબર? એટલે ભીમે શું કર્યું? તો કે નવા નગરો વસાવ્યા, નવા પુલ બનાવ્યા, નવા મકાનો બનાવ્યા, નવું નિર્માણ કર્યું, પણ ક્યાંય પણ ભગવાન હોવા જોઈએ નહીં એવું. એટલે એને કારણે ભીમની તાકાત વધતી ગઈ. બધા લોકોને એવી રીતે જે ખોટું શીખવાડે કે દુનિયામાં ભગવાન નથી, ભગવાનની વિરુદ્ધ કામ કરવાનું, આપણે તો પોતાની શક્તિ ઉપર જ વિશ્વાસ રાખવાનો, આવું ખોટું શીખવાડ્યા કરે. એટલે ધીમે ધીમે બધા લોકો પણ રાક્ષસી થવા માંડ્યા, આસુરી વૃત્તિના થવા માંડ્યા. અને પછી એક દિવસ શું થયું? એણે સુદક્ષિણના રાજ્ય ઉપર હુમલો કર્યો અને સુદક્ષિણની આખી સેનાને હરાવી દીધી. અને પછી શું થયું? સુદક્ષિણે મારી નાખ્યો કે શું કર્યું હશે બોલો? બંદી બનાવી લીધા. અને એને ક્યાં મોકલી દીધા? તો સહ્યાદ્રી પર્વતની જે આખી ટોચ હતી ને, તો ત્યાં ઘણા બધા ગાઢ જંગલો હતા. તો એ જંગલોમાં સુદક્ષિણ રાજાને નજર કેદ કરી દીધા કે તારે આ જંગલમાં જ રહેવાનું, નીચે આવવાનું નહીં. એટલે જેટલા પણ સાત્વિક વૃત્તિના લોકો હતા, સારા લોકો હતા, એ બધા બિચારા મૂંઝાઈ ગયા કે હવે અમે શું કરીએ? આ ભીમ છે એ તો અમને હેરાન કરે છે, અમારા મંદિરો તોડી નાખે છે, અમે કંઈ પણ ભક્તિભાવ કરવા જઈએ છીએ તો અમને દૂર ભગાડે છે, અને ભગવાન નથી, ભગવાન ખોટા, એવું જ બધું શીખવાડે છે, અમે શું કરીએ? એટલે બધા લોકો બિચારા બાપડા થવા માંડ્યા. અને પછી ભીમે શું કર્યું? એક કરીને બધા જ લોકોને ભગાડી દે, મારી નાખે. ભગવાન છે એમ કોઈ પૂછે? બોલો, ભગવાન છે?
છે ફાટ માર નાખ્યા. ભગવાન છે ફાટ માર નાખ્યા. એમ કરીને બધાને ભગાડી દીધા, મારી નાખ્યા, એવું કર્યું. એટલે બધા લોકો બી ગયા કે હવે શું કરીએ શું કરીએ. એટલે ધીમે ધીમે જેટલા પણ સારા સારા લોકો હતા એ જંગલમાં રહેવા માંડ્યા. કયા જંગલમાં? સહ્યાદ્રીના જંગલોમાં, ત્યાં ઉપર. અને ધીમે ધીમે બધા સારા સારા લોકોની ત્યાં ભીડ એટલે એકઠા થવા માંડ્યા કે હવે આપણે આ ભીમ આવું હેરાન કરે છે તો આવું ચાલે નહીં. એટલે પછી બધા લોકોએ નક્કી કર્યું કે હવે આપણે યજ્ઞ કરશું, ભગવાનના વિચારો ફેલાવશું અને જીવનને બને એટલું ભગવાનમાં સમર્પિત કરશું. એમ કરતાં કરતાં ધીમે 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 ભીમની સામે ભગવદીય શક્તિ વધવા માંડી, સાત્વિક વૃત્તિ સ્ટ્રોંગ થવા માંડી. ને પછી ભીમને ખબર પડી કે આ સુદક્ષિણ રાજા ભલે જ મર્યો નથી પણ આટલા બધા લોકોને ભેગા કરી નાખ્યા છે અને હવે તો એ મારી સામે યુદ્ધ કરશે. એટલે સુદક્ષિણ રાજા એના ઉપર હુમલો કરે એનાથી પહેલાં જ ભીમે શું કર્યું કે હાલો આપણે સહ્યાદ્રી પર્વત ઉપર જઈ અને સુદક્ષિણ રાજા અને બધા જ લોકોને મારી નાખીએ. એટલે લડાઈ થઈ, જોરદાર યુદ્ધ થયું. પણ સુદક્ષિણ રાજા પાસે તો બહુ થોડાક માણસો હતા, ભગવાનમાં માનવાવાળા તો બહુ થોડાક જ લોકો હતા. તો એ લોકોએ શું કર્યું, આપણે બધા થોડાક જ છીએ પણ લડાઈ તો કરીએ. એટલે બધાએ નક્કી કર્યું કે ભલે આપણે બધા મરી જઈએ પણ તો પણ આપણે છેવટ સુધી લડી લેશું. અને એટલે બધા લડવા માંડ્યા, કેટલા બધા મરવા માંડ્યા. અને આટલો વિશાળ આખો ભીમનું આખું સેના કેવી હતી ખબર છે? સમુદ્ર જેવી. આમ જાણે પર્વત ઉપર સેના ચડતી હોય ને તો એવું લાગે કે આખો સમુદ્ર પર્વત ઉપર ચડી રહ્યો છે. એટલી વિશાળ કાય સેના. અને એટલા માટે જેનું નામ હતું ભીમ. અને આપણે કોની વાર્તા સાંભળી રહ્યા છીએ? ભીમશંકર જ્યોતિર્લિંગની. એટલે પછી આટલું ભયાનક આવું થયું ને એટલે પછી છેલ્લે બધાએ ભગવાનને પ્રાર્થના કરી કે જો ભગવાન, અમારી પાસે જેટલી પણ શક્તિ હતી અમે બધી ખર્ચી નાખી, અમે લડાઈ લડીએ છીએ પણ હવે અમારાથી પહોંચાતું નથી અને મૃત્યુ હવે નજીક જ છે. તો હવે તમે અમને મૃત્યુ આપી દો બસ ભગવાન, તમારી હવે અમે તમને જે યોગ્ય લાગે એ કરો. એટલે એ લોકોની આવી મહેનતથી એ લોકોએ આટલી બધી લડાઈ કરી એટલે શંકર ભગવાન પ્રસન્ન થયા અને પછી ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા. ક્યાં? સહ્યાદ્રી પર્વત ઉપર, ત્યાં જંગલોની અંદર. અને એટલું મોટું ભયાનક રૂપ હતું આખું, એ પ્રકાશ હતો એટલો જબરદસ્ત કે જેને કારણે ભીમ અને આખી સેના એ ખલાસ થઈ ગઈ. ભીમનું મર્દન થઈ ગયું, ભીમને મારી નાખ્યો શંકર ભગવાનના એ સ્વરૂપે. અને એમાં એની મદદ કોણે કરી? તો બે એમના ગણ હતા, એ ખાસ એમને મદદ કરી. એક ગણનું નામ હતું, આપણે આ ભીમશંકર ક્યાં આવેલું છે આપણે સ્તોત્રમાં બોલીએ છીએ, તમને ખબર છે? સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકાર મમલેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથમ ચ ડાકીન્યામ ભીમશંકરમ. ડાકીની જગ્યાએ. તો એ ડાકીની એટલે શું? તો શંકર ભગવાનના બે ગણ હતા, એક શાકિની અને એક ડાકીની. તે શાકિની અને ડાકીનીએ ભીમનું વધ કરવામાં બહુ મહત્વનો ભાગ ભજવ્યો અને એટલે એ જગ્યાનું નામ શું છે? ડાકીની ભીમશંકર. અને પછી શિવ ભગવાનનું આમ રૌદ્ર સ્વરૂપ હતું ને તો એને કારણે શિવ ભગવાનની આંખોમાંથી લોહી નીકળવા માંડ્યું અને એમને જબરદસ્ત પરસેવો થયો આ લડાઈમાં. તો જેટલો પરસેવો થયો ને તો પરસેવાની આખી નદીઓ વહેવા માંડી. અને એ નદી એટલે કઈ નદી? ભીમા નદી. આજે પણ ત્યાં સહ્યાદ્રી પર્વત ઉપરથી ભીમશંકર પાસેથી પસાર થાય છે, છેક નીચે તળેટીમાં જાય છે અને આગળ જતાં એ પંઢરપુર સુધી જાય છે નદી. નદીનું નામ શું છે? ભીમા નદી. શું કામ? તો કે જ્યારે ભીમનું વધ કર્યું ત્યારે જે પરસેવો થયો શંકર ભગવાનને એમાંથી જે પાણી નિર્માણ થયું એ આ ભીમા નદી. બરાબર? એટલે આ આખી વાર્તા છે ભીમશંકરની. અને પછી ભગવાન ત્યાં પ્રગટ થયા, ત્યાં જ્યોતિર્લિંગ બન્યું. તો પછી ભગવાને પૂછ્યું કે બોલો આપણે શું નામ રાખવું છે આ જગ્યાનું? તો બધા ભક્તોએ શું કીધું કે આ જગ્યાનું નામ આપણે એવું રાખવું છે કે ભવિષ્યમાં પણ કોઈ ભીમ જેવો મહાકાય એવો પરાક્રમી વ્યક્તિ ઊભો થાય તો એને પણ ધ્યાનમાં રહે કે જો હું ભગવાનને મારા જીવનના કેન્દ્રમાં નહીં રાખું અને એના વગર મારી શક્તિ હશે, સંપત્તિ હશે, વૈભવ હશે તો મારી હાલત પણ ભીમશંકર જેવી થશે. એટલા માટે આ જ્યોતિર્લિંગનું નામ ભીમશંકર છે. જે રાક્ષસ હતો એના નામ ઉપરથી ભીમશંકર. એટલે આ ભીમશંકરની વાર્તા થઈ. હજી આમાં બીજી પણ વાર્તા છે, 2 મિનિટમાં પૂરી કરી દઉં. ધીમે ધીમે એ આખા જગ્યાએ વળી પાછું સારા લોકોનું, સાત્વિક લોકોનું વર્ચસ્વ વધ્યું અને બધા લોકો સુખેથી શાંતિથી રહેવા માંડ્યા. બધા રાક્ષસો ખલાસ થઈ ગયા. પણ કાળક્રમે કેવું થાય, પાછું બદલાતું રહે.
સારું ખરાબ, ભગવદીય આસુરી, સાત્વિક તામસિક, એવી ચાલતું જ રહે. ધીમે 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 વળી પાછું બધું બગડ્યું અને ત્યારે પછી બીજો એક રાક્ષસ ઊભો થયો. એ રાક્ષસનું નામ શું હતું? ત્રિપુરાસુર. શું નામ હતું? ત્રિપુરાસુર. ત્રિપુરાસુર એટલે શું? એના 3 પુર હતા. ત્રિપુર એટલે કે 3 કિલ્લા હતા, 3 નગર. અને નગરની ખાસિયત શું હતી ખબર છે? એ નગરની ખાસિયત એવી હતી કે 3 પુર એટલે કે 3 નગર હવામાં તરી શકે, કે જ્યાં ઈચ્છે ને ત્યાં એને લઈ જઈ શકે એવો રાક્ષસ હતો. એનું નામ શું હતું? ત્રિપુરાસુર. તો આ ત્રિપુરાસુરનું પણ બહુ જ એની હેરાનગતિ વધી. એણે પણ ભીમ જેવું જ કર્યું કે સારા લોકોને, સાત્વિક લોકોને હેરાન કરે અને એ લોકોને બગાડી દે. એટલે એના ત્રાસથી પણ જ્યારે બધા લોકો થાકી ગયા અને વળી જ્યારે ભીમશંકર ભગવાનની પ્રાર્થના કરી એટલે વળી એ ભીમશંકર ભગવાને, શંકર ભગવાને મદદ કરી અને ત્રિપુરાસુરનો વધ કર્યો. એટલે આ બંને વાર્તાઓ કયા જ્યોતિર્લિંગ જોડે જોડાયેલી છે? કોની વાર્તા સાંભળી આપણે? આ શિવલિંગની ખાસિયત શું છે કે રાક્ષસના નામ ઉપરથી આ શિવલિંગનું નામ પડ્યું છે, ભીમ નામના રાક્ષસ ઉપરથી. એટલે ગમે એટલા મોટા રાક્ષસ થઈએ તો પણ આપણને સફળતા મળે નહીં. હંમેશા આપણા કેન્દ્રમાં શું હોવું જોઈએ? ભગવાન. બરાબર. અત્યારે આપણે જવું હોય ભીમશંકર તો કેવી રીતે જવાનું? પુણેનું નામ સાંભળ્યું છે? પુણે ખબર છે ને? ક્યાં છે પુણે? કયા રાજ્યમાં છે ખબર છે? મહારાષ્ટ્રમાં છે. તે મહારાષ્ટ્રથી 125 કિલોમીટર દૂર છે આ ભીમશંકર. ત્યાં આપણે પુણે પહોંચી જઈએ ને ટ્રેનમાં, પછી ત્યાંથી આપણે બસમાં બેસી અને ભીમશંકર જઈ શકીએ. તો ત્યાં આપણને ભીમા નદી પણ જોવા મળશે, આ જ્યોતિર્લિંગ પણ જોવા મળશે અને આખો સહ્યાદ્રીનું જંગલ જોવા મળશે. બરાબર. આપણે પણ જશું. બરાબર. ચાલો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. चंद्रशेखरे रचित प्रशिक्षणं धराधरेन्द्र नंदिनी विलास बंधु बंधुर सुरदिगंत संतति प्रमोदमान मानसे कृपा कटाक्ष धोरणी निरुद्ध क्षुद्धरापति क्वचित् दिगंबरे मनो विनोद मेतु वस्तुनि जटाभुजंग पिंगल स्फुरत्फणामणि प्रभा कदंब कुंकुमद्रव प्रलिप्त दिग्वधूमुखे मदान्त सिन्धुरस्फुरत्वगुत्तरीय हेतुरे मनो विनोदमद्भुतं बिभर्तु भूतभर्तरि ॐ नमः शिवाय। सदाशिवं भजाम्यहं सदाशिवं भजाम्यहम् ॐ नमः शिवाय। सहस्रलोचनं प्रभृत्य शेषलेखशेखरं प्रसूनधूलिधोरणी विधूसराङ्घ्रिपीठभूभुजङ्गराजमालया निबद्धजातचूटक श्रीचिराय जायतां चकोरबन्धुशेखरः ललाटचक्वरज्ज्वलद्धनञ्जयस्फुलिङ्गमानि पीतपञ्चसायकं नमन्निलिम्बनायकं सुधामयूखलेखया विराजमानशेखरं महाकपालि सम्पदे शिरोजकालमस्तु
चित्रपत्रकप्रकल्पनैकशिल्पिनी त्रिलोचने रतिर्मम नवीन मेघमण्डली निरुद्ध दुर्धरस्फुरकुहूनि शिखिनी तमः प्रबन्धबद्ध कन्धरः निलिम्ब निर्झरीधरस्तनोतु कृत्य सिन्धुरः कलानिधान बन्धुरः श्रियं जगद्धुरं प्रपञ्चकालिम प्रभावलम्बिकण्ठकण्डली रुचिप्रबद्धकन्धरं स्मरच्छिदं पुरच्छिदं भवच्छिदं मखच्छिदं गजच्छिदान्धकच्छिदं तमन्तकच्छिदं भजे अखल्व सर्व मंगला कलाकदम्ब मंजरी माधुरी विजृंभणा मधुव्रतं स्मरान्तकं पुरान्तकं भवान्तकं मखान्तकं गजान्तकान्धकान्तकं तमन्तकान्तकं भजे शिवा चित्रकल्पयो भुजङ्गमौक्ति कर्त्रजो गरिष्ठरत्नलोकयो सुदुर्विपक्षपक्षयो तुषारविन्द चक्षुषो प्रजामहि महेन्द्रयो समप्रवृत्ति कर्कदा सदा शिवं भजाम्यहम् शिरस्थमञ्जलिं वहन्ति लोचनो ललामहालग्नकाशिवेति मन्त्रमुच्चरन् कदा सुखी भवाम्यहम् इदं हि नित्यमेव मुक्तमुत्तमोत्तमोत्तमं पठन् स्मरन् ब्रुवन्नरो विशुद्धिमेति सन्ततं हरे गुरौ सुभक्तिमाशियादिनान्यथा गतिं विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन्मोहनं हि देहिनां सुशङ्करस्य चिन्मोहनं हि देहिनां सुशङ्करस्य चिन्ता